हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण। ધોરણ 12 નું ચેપ્ટર 8 ભણી રહ્યા હતા। લાસ્ટ લેક્ચરમાં કે લાસ્ટ લેક્ચર સુધી આપણે દોસ્તો પાર્ટ 1 પતાઈ ચૂક્યા છે ચેપ્ટર 8 નું, પાર્ટ 2 ચાલુ કરી ચૂક્યા છે। કઈ સમજ ના પડે। 12મા ધોરણનું ચેપ્ટર 8 એટલે રોગો અને રોગો સામે લડવાની આપણી શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક તંત્રને લગતું ચેપ્ટર, જેમાં મેં તમને કીધું કે 3 પાર્ટમાં આ ચેપ્ટર વહેંચાયેલું છે। 3 સેશનમાં 3 તબક્કાઓમાં ચેપ્ટર વહેંચાયેલું છે। તબક્કો 1 રોગો વાળો, આખો રોગો વાળો પોર્શન ભણી ચૂક્યા છે। તબક્કો 2 સેશન 2 આ ચેપ્ટરનો પાર્ટ 2 એટલે પ્રતિકારક શક્તિ, આપણી બોડીની પ્રતિકારક શક્તિ, પ્રતિકારક તંત્ર કેવી રીતે રોગો સામે લડે, કેવી રીતે આપણામાં એ શક્તિ ડેવલપ થાય તેને લગતો પાર્ટ 2 જે આપણે ભણવાનું ચાલુ કર્યું લાસ્ટ લેક્ચર। અને પાર્ટ 3 એટલે આ ચેપ્ટરમાં થોડુંક હટકે છે, થોડુંક અલગ કોન્સેપ્ટ છે, જે ચેપ્ટરને એટલો બધો લાગુ પડતો નથી, પણ કઈ વાંધો લાગુ પડતો નથી તોય વાંધો નહીં, થોડું ઘણું કનેક્શન છે। બાકી એ આખો ત્રીજો પાર્ટ અલગ જ પડી જાય ચેપ્ટરથી, એ છે દવાઓને લગતું। જો કે આ રોગો અને રોગોની ટ્રીટમેન્ટને લગતું ચેપ્ટર છે એટલે એ પણ સાથે મૂકી દીધું છે, પણ એમાં દવાઓ કરતા બીજી બધી વાતો વધારે કરી છે કે ભાઈ આલ્કોહોલ છે કાં તો આલ્કોહોલ જેવા કોઈ નશાકારક પદાર્થ છે, એ અત્યારે તરુણો છે કે જે યુવાનો છે એને વધારે આકર્ષિત કરી રહ્યા છે અને એમની લાઈફ બગાડી રહ્યા છે। પરંતુ એ જ તત્વને જો ટ્રીટમેન્ટમાં, મેડિસિનમાં યુઝ કરવામાં આવે એઝ અ મેડિસિન તરીકે તો ઘણો ફાયદો છે, નિયંત્રિત માત્રામાં યુઝ કરવામાં આવે તો ઘણો ફાયદો છે, પણ એને ઓવર જરૂર કરતા વધારે માત્રામાં યુઝ કરવામાં આવે તો એ પછી શ્રાપ બની જાય, વ્યસન બની જાય, એડિક્શન બની જાય। તો એવું ના બને, લોકો વ્યસની ના થાય, વ્યસન થઈ જાય તો એની કઈ કઈ આડઅસરો થાય અને આ તત્વોને થોડી માત્રામાં, નિયંત્રિત માત્રામાં લઈને કેવી રીતે અમુક ડિઝીઝને કંટ્રોલ કરી શકાય, કેવી રીતે મેડિસિન તરીકે યુઝ કરી શકાય, એને લગતો પાર્ટ 3। આલ્કોહોલ, તેનો દુરુપયોગ, તેના થતી આડઅસરો અને તેને મેડિકલ સાયન્સમાં કેવી રીતે યુઝ કરશો એને લગતું પાર્ટ 3। છોડો ને યાર, ચેપ્ટર જે આ 3 પાર્ટમાં 3 તબક્કામાં વહેંચેલું છે, એમાંથી પાર્ટ 1 પૂરો કરી ચૂક્યો। ફરી એકવાર કયા કયા રોગો ભણી ચૂક્યા તો કે ટાઇફોઇડ, મેલેરિયા, ન્યુમોનિયા, એડ્સ, કેન્સર, જેમાંથી એડ્સ અને કેન્સર બહુ મોટા આઈએમપી ટોપિક છે ચેપ્ટરના, શરદી, દરાજ, એસ્કેરિયાસિસ, અમીબિયોસિસ, ફિલારિયાસિસ એટલે હાથી પગો। આટલા રોગો આપણે બુકના હતા એ નીટ લેવલ પર, મેં તમને એમબીબીએસ લેવલ પર, નીટ લેવલ પર મેં તમને ભણાવી દીધા છે, પીએચડી કરાવી દીધી છે। એની બહારના ભલે નીટમાં પૂછાતા હોય પણ બુકમાં નથી આપ્યા, તો બુકમાં નથી આપ્યા, બુકની બહારના જે નીટમાં પૂછાય એવા રોગો, કોમન રોગો મેં તમને કીધું કે એક્સ્ટ્રા લેક્ચર લઈને, એક્સ્ટ્રા નીટ ડોઝ આપીને, એક્સ્ટ્રા નીટનો ડોઝ આપીને હું ભણાવી દઈશ જ્યારે ચેપ્ટર પૂરું હશે ત્યારે, બરોબર? તે પછી ભણીશું। પણ રોગોને લગતું બુકમાં જેટલું આપ્યું છે, જેની પૂછવાની સંભાવના 100% છે, એ તમને મેં કહ્યું। પાર્ટ 2 માં આપણે ભણવાનું ચાલુ કર્યું હતું પ્રતિકારક શક્તિ। તો મેં કીધું કે બોડીમાં 2 પ્રકારની પ્રતિકારક શક્તિ હોય, 2 પ્રકારના પ્રતિકારક તંત્ર કામ કરે છે। ઇમ્યુનો સિસ્ટમ 2 પ્રકારના કામ કરે છે, એક છે નેચરલ જે જન્મથી આવ્યું છે, અને બીજું એક્વાયર્ડ જે આપણે રોગો લાગી પડ્યા પછી, રોગો આપણામાં આવ્યા પછી, ડેવલપ થયા પછી આપણે ડેવલપ કરીશું, એની સામે લડવા માટે આપણે પ્રતિકારક શક્તિ ઉપાર્જિત કરીશું, એટલે કીધું ઉપાર્જિત પ્રતિકારક શક્તિ। પણ સર કઈ સમજ પડતી નહીં, જન્મજાત તો મેં ભણાવી દી લાસ્ટ લેક્ચરમાં, એ લાસ્ટ લેક્ચર તમે ફરીથી જુઓ, એકવાર રિવાઇઝ કરો, પછી જ આ ઉપાર્જિત પ્રતિકારકતા એટલે પ્રતિકારક તંત્રનો બીજો પોર્શન, બીજો ભાગ, બીજો ટાઈપ, બીજો પ્રકાર હું ભણાવું છું એ જોજો। ફરીથી કહું, પ્રતિકારક તંત્રમાં 2 પ્રકારની સિસ્ટમ હોય, 2 પ્રકારની પ્રતિકારકતા હોય કે 2 પ્રકારનું પ્રતિકારક તંત્ર હોય। એક જન્મજાત જે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા, અને બીજું ઉપાર્જિત પ્રતિકારકતા અથવા ઉપાર્જિત પ્રતિકારક તંત્ર સિસ્ટમ, જે આજે ભણીશું, આખો લેક્ચર એને સમર્પિત છે। થોડું જૂનું રિવાઇઝ કરાયું, ગાડી પાટા પર લાવીશ, રિધમ પકડાઈ જાય, પછી ઉપાર્જિત પ્રતિકારકતાને લગતો આખો આ લેક્ચર ભણવાનો ચાલુ કર્યું, બરાબર? નોટ પેન પેન્સિલ મસ્ત લઈને બેસી જાઓ, ચાલુ કરે। ચાલો, એક વાત કહું દોસ્તો, તમે લોકો યાદ કરશો, હું અત્યારે કહું છું, લખીને રાખું, તમે થોડું જાગૃત કરું, યાદ કરશો તમે લોકો દોસ્તો મને બધા કે અત્યારે હું કહું છું, અત્યારે મને ફોલો કરો ચુસ્ત રીતે, હું કહું છું એ રીતે, નોટ બનો હું કહું છું એ રીતે, તમને એનું મહત્વ આજે તો ખબર પડશે જ, અને જેને આજે નહીં ખબર પડતું એ લોકોને કોલેજમાં તો નક્કી ખબર પડશે। એમબીબીએસ લઈને ગમે તે ફિલ્ડમાં જતા, ખાસ કરીને એમબીબીએસમાં જશો ત્યારે તમે જોજો, તે વખતે ભલે ને ઇંગ્લિશમાં બધા થોતા તમે બોલવું, મોટી મોટી બુકો બોલો, મોટા મોટા ઓથરની, ફોરેન ઓથરની, તો એ દોસ્તો તમે મારી નોટ ખોલશો જ અને મારી નોટમાંથી જ સંતોષ કેળવશો, સેટિસ્ફેક્શન મારી નોટમાંથી જ મળશે।
એટલા લેવલનું અત્યારે હું ભણાવીશ. તો દોસ્તો જો એમબીબીએસ લેવલનું અત્યારે ભણવા જઈ રહ્યો હોય તો નીટનું અને ચોપડીમાં ગુજરાત બોર્ડનું જે કંઈક આપ્યું છે તો કશું લાગુ જ ના થાય. ખબર પડે છે? એટલે સમજી લો આ તો આવડી જ ગયું જો હું તમને એ લેવલનું અત્યારે ભણાવી રહ્યો છું, પણ તમને લાગે નહીં એ લેવલનું, કારણ કે આખું ઇમેજિનેશન આખું સ્ટોરીની જેમ હમણાં ભણીશ. બરોબર? એટલે મસ્ત રીતે અત્યારે ચેતવાય તમને નોટ બનાવો, મસ્ત રીતે મસ્ત નોટ બની તમારી અત્યારે તો એ નીટમાં એમાંથી ક્વેશ્ચન આવશે, ગુજરાત બોર્ડમાં આવશે અને એમબીબીએસ માં તમને કામ લાગવાનું જ. બરોબર? જોજો યાદ કરશો, લખીને આપો અત્યારે એવું હોય સાઇન કરી. ખ્યાલ આવ્યો? એટલે બહુ સારી નોટ બનાવો જેથી એમબીબીએસ માં કામ લાગે. નોટ પેન પેન્સિલ લઈ લીધી છે તો ચોપડીને અત્યારે ખોલવાની જરૂરત નહીં. ચોપડીમાં બહુ ઓછું આપ્યું છે, બહુ સ્માર્ટલી આપ્યું છે. ઓછું તો આપ્યું છે, એટલું સ્માર્ટલી આપ્યું છે કે મારે ના છૂટકે અંદર ડિટેલમાં જઈને ભણાવવું જ પડે પછી જ ચોપડી વંચાય, બાકી સમજ જ નહીં પડે. ચલો કઈ નહીં, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ હું વધુ છું. એમબીબીએસ માં જઈને વાંધો નહીં આવવાનું. ઘણી બધી વાર કહું છું મસ્ત નોટ બનાવો જેથી છેક લગીને તમને યાદ રહે અને તમે મને યાદ કરશો. ચાલો ચાલુ કરતા પહેલા મારે કોઈ સાયન્ટિફિક વાતો નહીં કરવી, મારે કોઈ ચોપડીઓની વાતો નહીં કરવી. મારે બસ તમને એક દેશી રીતે એવું સમજો ને કે મારી દેશી લેંગ્વેજમાં સીધે સાદી ગુજરાતી લેંગ્વેજમાં મારે કહાની બનાવી છે ને કહાની તમને જીવડાવવા છે. થોડી વાર કહાની જેમ કહું ને એ રીતે ઇમેજિનેટ કરો, દેખો કે સર જે કહે છે કેવું થઈ રહ્યું છે, અને આખી કહાની હું તમને હિપ્નોટાઇઝ કરીને આખા ટોપિક ભણાવીશ. તમે જો મજા આવશે. મારી પાસે કોઈ એવો ટાઈમ અત્યારે મળ્યો નહીં મને કે હું તમને એડવાન્સમાં એનિમેશન કરીને તૈયાર રાખું પછી તમને બતાવું. કઈ વાંધો નહીં, તમારી સામે ચાલુ કરી થોડો ટાઈમ વધારે જશે પણ વાંધો નહીં, તમારી નોટ પણ મારી સાથે બનતી રહેશે. ઓકે ચાલો ફરીથી સર સ્ટોરી કોને પેલી તો કે દોસ્તો પ્રતિકારક હું કહું રીતે લખતા જાઓ મારા દોસ્તો, નોટ બનાવતા જ જાઓ. અત્યારે સળંગ નોટ બનાવો, જેમ જેમ હું બતાવું છું એમ એમ લખતા જ જાઓ. મૂવીની જેમ દેખતા જાઓ, એન્જોય કરતા જાઓ, સાથે ગંભીરતાથી લખતા પણ જાઓ. જેટલું લખો એટલું, જે રીતે લખો એ રીતે પેજ ભરતા જ જાઓ. પછી જેવો લેક્ચર પતે ને એવું તમે એને રિવાઇઝ કરો, તમારા મગજને સમય આપો કે મેં જે ભણાવ્યું એ કેવી રીતે ભણાવ્યું. ભાઈ તમને જે રીતે યાદ રહે ને એ રીતે આખી સિક્વન્સ બનાવો. કારણ કે દોસ્તો એટલો લોજિકલ ટોપિક છે કે છે ને મારે પહેલેથી તૈયાર કરીને કાં તો પછી અમુક મુદ્દા વાઇઝ ના બતાવે. એકદમ આ છે ને દોડતો જ જાય ટોપિક, એની જાતે આમ વહેતો જાય ટોપિક એવો છે. હું વાત કરતો જઈશ મને જે રીતે યાદ આવે એ રીતે તમે લખતા જશો, પછી તમે તમારી રીતે તમને યાદ રહે એવી રીતે મોડે કરવાનું. એટલે મેઇન નોટમાં તમે તમારી રીતે સિક્વન્સ બનાવો. મારી સિક્વન્સ તમારી સિક્વન્સ આગળ પાછળ હોઈ શકે, પણ બધી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની જેટલી કહું છું. બરોબર? ચાલો એટલે હવે ફિક્સ ના હોય કે આના પછી હું આ જ બોલીશ આના પછી આ જ બોલીશ. જેવી સ્ટોરી બનતી જશે એવું તમને રજૂ કરે. બરાબર? એટલે કશું મિસ ના થાય. સાંભળો ચેતવે, હા જેટલું કવટું લખજો અને કંઈક કહેતો હોય તેનું કારણ હોય. સર તમે ભણાવવાનું ચાલુ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર 8 નો પાર્ટ 2 એટલે પ્રતિકારક તંત્ર, પ્રતિકારક શક્તિ. સર રોગ પ્રતિકારક તંત્ર અંગ્રેજીમાં કહેવાય ઇમ્યુનો સિસ્ટમ. શું કહેવાય મારા દોસ્તો? ઇમ્યુનો સિસ્ટમ એટલે પ્રતિકારક તંત્ર, સિસ્ટમ એટલે તંત્ર. સર રોગ પ્રતિકારક તંત્ર તમે બે પ્રકારનું કીધેલું. એક મારા દોસ્તો એક જન્મજાત પ્રતિકારક શક્તિ અથવા જન્મજાત પ્રતિકારક તંત્રની શક્તિ. બેમાંથી ગમે તે લખો, જન્મજાત પ્રતિકારક તંત્ર અથવા એ તંત્રની જન્મજાત પ્રતિકારકતા એટલે પ્રતિકારક શક્તિ. અને બીજું ઉપાર્જિત પ્રતિકારક તંત્ર. સર અંગ્રેજીમાં કોને? અંગ્રેજીમાં કહું અરે કીધેલું મેં નેચરલ ઇમ્યુનો સિસ્ટમ. અને આને કીધેલું મેં દોસ્તો એક્વાયર્ડ. એડ્સ ભણાવું છું તારથી બોલ બોલ કરું છું અંગ્રેજી નામ એક્વાયર્ડ ઇમ્યુનો સિસ્ટમ. ઓકે તો બે ગુજરાતી નામ અને ઇંગ્લિશ નામ તમારી સામે મેં રાખી દીધું. હવે સાંભળો ધીરે ધીરે. જે જન્મજાત પ્રતિકારક તંત્ર છે એનું મેં બીજું પણ નામ લખેલું યાદ હોય
સ્પેસિફિક નોન સ્પેસિફિક ઇમ્યુનિટી અથવા ઇમ્યુનો સિસ્ટમ. સર કેમ નોન સ્પેસિફિક? ફરીથી કહી દો, લાસ્ટ લેક્ચરમાં કીધેલું પણ તો ફરીથી થોડું રિવિઝન કરો. લાસ્ટ લેક્ચરમાં મને યાદ છે મેં કીધેલું દોસ્તો કે જન્મજાત પ્રતિકારકતા એટલે મા બાપ તરફથી આશીર્વાદમાં મળેલી આપણને એક ગિફ્ટ. મા બાપ તરફથી આશીર્વાદમાં આપણને એક ગિફ્ટ મળી છે પ્રતિકારકતા સ્વરૂપે. ખબર પડી? એટલે મમ્મી પપ્પાએ આપણને વારસામાં આ ગુણ આપ્યો છે, આ કેરેક્ટર આપ્યું છે, જેને કહેવાય જન્મજાત પ્રતિકારકતા. જેને મેં કીધું નેચરલ અથવા ઇનેટ ઇમ્યુનિટી. નેચરલ અથવા ઇનેટ ઇમ્યુનિટી એટલે બાય બર્થ, જન્મથી જ તમારામાં હોય અને મરતા સુધી હોય. જન્મથી તો હોય, અત્યારે પણ છે, અને મરતા સુધી આ પ્રતિકારક શક્તિ રહેશે. અને એ જન્મથી છે એટલે શીખવાની જરૂર નથી પડી, બોડી ઓટોમેટિક છે. બધા રોગ સામે, બધા પેથોજન સામે, બધા રોગકારકો સામે લડી છે. એથી જન્મજાત પ્રતિકારક શક્તિ મા બાપ તરફથી વારસામાં મળી છે, ભગવાને કે મા બાપે આપણને આપી છે. પણ આ પ્રતિકારક શક્તિ લાઈક મેં તમને એમાં અંતરાયો ભણાવ્યા હતા, અલગ અલગ પ્રકાર. મેં કીધું તમને કે આપણી સ્કિન એક જન્મજાત પ્રતિકારક શક્તિ છે, કે જન્મજાત પ્રતિકારક તંત્રનો ભાગ છે. હવે સ્કિન ભાઈ કોરોના વાયરસ સામે, કે ભાઈ અલગ અલગ બેક્ટેરિયા સામે, કે ભાઈ અલગ અલગ ફૂગ સામે સેમ રીતે લડે. કોઈ બેક્ટેરિયા આવ્યો, વાયરસ આવ્યો, કે ફૂગ આવ્યો, કે કોઈ બીજો પેથોજન આવ્યો, પેથોજન એટલે રોગકારક આવ્યો, તો શું અલગ અલગ રોગકારક માટે, અલગ અલગ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ માટે સ્કિન અલગ અલગ રીતે લડે? ના ભાઈ ના. एक ही सिस्टम से, एक ही तरीके से हमारी स्किन फाइट करती है इन अलग अलग टाइप के पैथोजन्स. लाइक આપણી સ્કિન પર કોઈ વાયરસ આવ્યો તો એને આપણી સ્કિનમાંથી નીકળતો પરસેવો જેમાં લેક્ટિક એસિડ હોય એને માર નાખશે. આપણી સ્કિનની પીએચ એસિડિક હોય એટલે એસિડિક પીએચ મોટાભાગના સૂક્ષ્મજીવો જીવી ના શકે એટલે મરી જાય. અને ત્રીજી વાત, આપણી સ્કિન ઉપર કેરેટિનનું લેયર હોય, જે પહેલું લેયર છે એ મૃત ડેડ સેલ હોય, અને મરી ગયેલા સેલ હોય તો પોષણ એમને ત્યાં મળે નહીં. ખબર પડી? તો આ રીતે એ કોઈ વાયરસ આવે તો આ 3 ગુણથી મારે, કોઈ બેક્ટેરિયા આવે તો એ આ 3 ગુણથી એને રોકે, કે કોઈ ફૂગ આવે તો એને આ 3 ગુણથી 3 કેરેક્ટરથી રોકે. તો મારા દોસ્તો, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કોઈ પણ રોગકારક સામે આપણી સ્કિન સેમ રીતે પ્રોટેક્ટ કરે છે. બધા માટે સેમ નિયમ, કોઈ સ્પેસિફિક માટે સ્પેસિફિક નહીં, બધા માટે સેમ રીતે લડાય, એક જ પદ્ધતિથી લડાય, એટલે કીધું નોન સ્પેસિફિક. ખબર પડી? સેમ મેં કીધું કે ભાઈ આપણો બીજો અંતરાય હતો એ આંખમાં. આંખમાંથી જે આંસુ નીકળે એ આંસુમાં લાઇસોસોમ્સ હોય. તો આંખમાં કોઈ વાયરસ ગયો, બેક્ટેરિયા ગયો, કચરું ગયું, કે ગમે તે ગયું, એ બધાને આંખમાંથી નીકાળવા, આંખમાંથી રિમૂવ કરવા, કે આંખમાં એને મારી નાખ. લાઇસોઝોમ જ હોય, આંખના આંસુમાં લાઇસોઝોમ જ હોય ને, એમથી જ મારવામાં આવે. લાળ રસમાં લાઇસોઝોમ હોય, એમથી જ એ બધી વસ્તુ જે મૂળામાં ગઈ છે પેથોજન રોગકારક એને મારવાની સિસ્ટમ. એટલે એક જ સિસ્ટમ ડેવલપ કરી છે ભગવાને, એક પદ્ધતિ ડેવલપ કરી છે કે એક પદ્ધતિથી બધા મરે. એ ગમે તે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે ગમે તે. એટલે કીધું નોન સ્પેસિફિક. બસ આટલો વાર તમને પહેલા કીધેલો, ફરીથી તમારા મનને સંતોષ થાય એટલે મેં ફરીથી. ચલો હવે નંબર 2, ઉપાર્જિત પર આવી. ઉપાર્જિત કેમ કીધું છે? પહેલી વાત કહું કે ઉપાર્જિત એટલે કીધું, આજે ધીરે ધીરે હું પાછો બોલીશ, પણ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલા થોડું બોલું, પછી ડિટેલમાં ભણે, ત્યાર પછી ડિટેલમાં બોલું. સાંભળો, ઉપાર્જિત એટલે શું? તો કે માન લો કે એકદમ મજા આવશે, ખાલી સ્ટોરીની જેમ સાંભળતા જાઓ, ફીલ કરતા જાઓ, પૂરેપૂરું 100% લગાડ દો એનર્જી. સાંભળો, માન લો કે મારી અંદર ભગવાન ના કરીને કોઈ બેક્ટેરિયા કે વાયરસ અંદર આવે. જ્યાર સુધી આ બેક્ટેરિયા, ફલાણો બેક્ટેરિયા મારી બોડીમાં નતો આવ્યો, ત્યાં સુધી હું એને નતો ઓળખતો, મારી બોડી નથી ઓળખતી, એટલે મારી બોડી એને સ્પેસિફિક રીતે મારવા માટે કોઈ હથિયાર બનાયા નથી. પણ હવે એ બેક્ટેરિયા મારી અંદર આવ્યો, લાઈક ન્યુમોનિયાનો બેક્ટેરિયા મારી અંદર આવ્યો. મારી અંદર આવ્યા પછી એ ન્યુમોનિયાના બેક્ટેરિયાએ એનું એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું, એને એની રહેવા લાયક જગ્યાઓ બનાવી, વાતાવરણ ક્રિએટ કર્યું, અને મને પછી એને ન્યુમોનિયા કરી દીધો, રોગ કરી દીધો. તો મારી બોડીની આર્મી સિસ્ટમ, મારી બોડીના શ્વેત કણ એને ઓળખશે, એને મારવા માટે હથિયારો બનાવશે અલગ અલગ પ્રકારના, જેમ કે એન્ટીબોડી આજે બનાવીશું. અને પછી એ એન્ટીબોડી ડેવલપ થયા, એ એન્ટીબોડી હથિયાર, એ બંદૂક, પોતાની ગોળીઓ વડે આ આતંકવાદી ન્યુમોનિયાના બેક્ટેરિયાને મારી દેશે. તો શું આ ન્યુમોનિયાના બેક્ટેરિયાને મારવા માટે એન્ટીબોડી મારા જન્મથી હતા? એકવાર ન્યુમોનિયાનો બેક્ટેરિયા આવ્યો પછી એને ઓળખ્યા પછી મારી બોડીમાં એન્ટીબોડી બને? પછી બને. એટલે
એવી પ્રતિકારકતા જે જન્મથી ના હોય, જન્મો જીવવાનું ચાલુ કરો અને પોતાના જીવનકાળ દરમિયાન બાય ચાન્સ બહારથી કંઈક અંદર આવી ગયું અને અંદર આયા પછી એવા પેથોજન, એવા રોગકારક અંદર આવી ગયા, ઘર કરી ગયા, રોગ કરવાનો ચાલુ કર્યો, રોગના લક્ષણો દેખાવા લાગ્યા, ત્યારે આપણી બોડીની એ શક્તિ, એ પ્રતિકારક શક્તિ, જેમ કે એન્ટીબોડી બનવાની શક્તિ, એ એને ઓળખે, બને અને પછી ફાઇટ કરે. એટલે રોગ લાગુ પડ્યા પછી એ ડેવલપ થાય એવી પ્રતિકારકતાને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જન કરવું, બનવું, ડેવલપ થવું, જેને શુદ્ધ અંગ્રેજીમાં કહેવાય એક્વાયર્ડ. એટલે કીધું એક્વાયર્ડ ઇમ્યુનિટી. એક જન્મથી હતી, જન્મથી મરતા સુધી રહેશે, શીખવાની જરૂર નથી, પહેલેથી જ હતી, બધા સામે સેમ રીતે લડે, નોન સ્પેસિફિક, ઇનેટ, નેચરલ કે જન્મજાત પ્રતિકાર. બીજી જન્મથી નથી, રોગ લાગુ પડ્યા પછી ડેવલપ થઈ, એ રોગને સમજીને, એ રોગકારકને સમજીને સમજ પડી એટલે કહેવાય એક્વાયર્ડ અથવા ઉપાર્જિત. બીજી વાત, અને હું સ્પેસિફિક ઇમ્યુનિટી. કેમ ભાઈ સર? એટલે બકા કેમ અને તમે સ્પેસિફિક કહો છો? સ્પેસિફિક ઇમ્યુનિટી કેમ કહેવાય? સ્પેસિફિક ઇમ્યુનો સિસ્ટમ કે સ્પેસિફિક ઇમ્યુનિટી એટલે કહેવાય કે પર્ટિક્યુલર બેક્ટેરિયા માટે પર્ટિક્યુલર એન્ટીબોડી બનશે. દરેક બેક્ટેરિયા, વાયરસ, ફૂગને મારવા માટે એક પદ્ધતિ નથી. હવે હું જેટલું આજે ભણાવીશ કે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશ, જ્યાં લગીને આપણી આ ઉપાર્જિત પ્રતિકારકતા નહીં પૂરી થાય, જ્યાં લગીને આપણે આ પ્રતિકારકતામાં ભણવામાં જીવીશું, ત્યાં સુધી દોસ્તો શીખવાડીશ કે અલગ અલગ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, અલગ અલગ રોગકારકને મારવા માટે અલગ અલગ ટાઈપની સિસ્ટમ હશે. સ્પેસિફિક બેક્ટેરિયા, વાયરસ સામે સ્પેસિફિક સિસ્ટમ, સ્પેસિફિકને મારવા માટે સ્પેસિફિક સિસ્ટમ, સ્પેસિફિક ટાર્ગેટ, એટલે કીધું ને સ્પેસિફિક ઇમ્યુનિટી. બધા માટે સેમ નિયમ નહીં હોય. લાઈક આપણા બી લસિકાકણ કોરોના વાયરસને મારવો હશે તો એની સાથે મેચ થાય એવી ચાવી, એટલે એન્ટીબોડી બનાવશે. પણ એ ચાવી પછી કોરોના વાયરસ પર લાગે તો એવું નહીં કે પછી બીજા વાયરસ પર પણ લાગે. હ્યુમન પાપિલોમા વાયરસ પર લાગે, હિપેટાઇટિસ બી વાયરસ પર પણ લાગે. જો ભાઈ હિપેટાઇટિસના વાયરસ પર અલગ એન્ટીબોડી બને, એને મારવા, કોરોના વાયરસને મારવા અલગ एंटीबॉडी बने, એ રીતે અલગ અલગ વાયરસ, બેક્ટેરિયા મારવા અલગ અલગ પ્રકારની ચાવી બને, एंटीबॉडी बने, એટલે મેં કીધું સ્પેસિફિક ઇમ્યુનિટી. चलिए इतना समझ में आया? यस और नो? यस सर. यस. હવે ઉપાર્જિત પ્રતિકારકતા પણ દોસ્તો બે પ્રકાર. ચલો નેક્સ્ટ સ્ટેપ મારા દોસ્તો. ઉપાર્જિત બહુ મજા આવશે, ખાલી જોયા જ કરો ને લખ્યા જ કરો. उपार्जित प्रतिकारकता हमारे मित्रों बे प्रकारनी हो. चलिए देखते हैं कौन से दो टाइप की होती है. एक, धीरे धीरे, अतर नाम कई समझ नहीं पड़े, गतागम नहीं ले, बस सांभळ्या बधो अर्थ धीरे धीरे खबर पड़શે. अतर के लखो लखो અને સાંભળો. ઉપાર્જિત પ્રતિકારકતા જે આજે આપણે ભણવાની છે બે પ્રકાર. એક, એનો એક પ્રકાર આજે પૂરો થઈ જશે. કયો સર? AMIS. અને બીજો પ્રકાર નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, એ છે CMIS. સર કઈ ખબર ના પડી દોસ્તો, 1000 વાર એક્ઝામોમાં આ શોર્ટ ફોર્મ નું ફૂલ ફોર્મ પૂછાયું છે, એટલે મેં તમને પહેલા શોર્ટ ફોર્મ લખ્યું, હવે ફૂલ ફોર્મ શીખવા. એટલે તમે શોર્ટ ફોર્મ ની સાથે ફૂલ ફોર્મ પણ આવડી જાય. બરોબર? તો શોર્ટ ફોર્મ નું ફૂલ ફોર્મ 1000 વાર પૂછાય છે એક્ઝામોમાં, યાદ રાખજો. સર ફૂલ ફોર્મ કોને? એન્ટીબોડી એટલે એ, મીડિયેટેડ એટલે એમ, ઇમ્યુનો એટલે આઈ અને સિસ્ટમ એટલે એસ. એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ, AMIS. એન્ટીબોડી વડે મીડિયેટ થતી ઇમ્યુનિટી, એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા. ખબર પડી? ગુજરાતી લખવું જ લખી રાખો ત્યાં બ્રેકેટ કરીને. એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા એને કહેવાય એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ. બરોબર? અત્યારે નામ લખી રાખો, એનો અર્થ ધીરે ધીરે ખબર પડશે. ધીરજ રાખો. CMIS એટલે સર સેલ મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ. કોષીય કે કોષ વડે મીડિયેટ થતી એટલે મેળવાતી પ્રતિકાર. કોષીય પ્રતિકારકતા અથવા કોષ વડે મેળવાતી પ્રતિકાર, સેલ મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ. તમે લખતા જતા હશો, મેં જગ્યાને લખતો નહીં. જે મેઇન છે ઇંગ્લિશમાં છે, ગરબડ ના કરો સ્પેલિંગમાં, એટલે લખાવો. બાકી ગુજરાતી લખતા આવડે છે, લખતા જજો, મિસ ના કરશો. ઓકે સર, હજી સમજ નહીં પડતી. ચાલો કોઈ વાત નહીં, થોડું હજી ડિટેલમાં. આજે પહેલો પ્રકાર છે ને જે આજે ભણીશું,
એમાં બી કોષો ભાગ ભજવશે. હમણાં હું ભણાવું છું બી કોષો કયા છે. બી કોષ, બી સેલ, સેલ એટલે કોષ, બી નામના લસિકા કણ બી સેલ વડે, બી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા, આનું એક એક્સ્ટ્રા નામ, બી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા. એટલે દોસ્તો બહુ ધીરજ રાખોલા, ખાલી અત્યારે તો હું તમને નામ લખતા શીખવાનું છે, વાંચતા શીખવાનું છે, આનો અર્થ તો ધીરે ધીરે ખબર પડશે. હજી વાર છે, ધીરજ રાખવી પડશે. બી કોષ વડે મેળવાતી પ્રતિકારક એટલે ખબર ના પડી સર, એટલે આમાં એક વાત કહું, બી કોષ છે ને, આ બી કોષ એન્ટીબોડી બનાવશે, ક્યારે આપણે બોલીએ છીએ, અને એ એન્ટીબોડી એટલે આપણા દેશી ભાષામાં કહે તો ચાવી, એ આતંકવાદી નામના તાળાને વાગશે અને તાળાને મારશે. એટલે અલગ અલગ વાયરસ, બેક્ટેરિયા નામના તાળાને મારવા માટે જે એન્ટીબોડી નામની ચાવી બનાવવામાં આવે, એ ચાવી આ બી સેલ બનાવશે. તો બી સેલ પહેલા એન્ટીબોડી બનાવશે, અને એ એન્ટીબોડી રુધિરમાં ફરશે, રુધિરમાં ફરતા ફરતા એ વાયરસ, બેક્ટેરિયા કે રોગકારક પાસે પહોંચશે અને એ રોગકારકને માર નાખશે. એન્ટીબોડી વડે મેળવીને પ્રતિકારકતા, એટલે કીધું એન્ટીબોડી મેડિએટેડ પ્રતિકારકતા. અને એન્ટીબોડી બને ક્યાંથી? બી કોષમાંથી બને, એટલે આને કીધું બી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા. આ જીઆનું નામ લખો એક્સ્ટ્રા, હ્યુમરલ, હ્યુમરલ ઇમ્યુનો સિસ્ટમ અથવા ઇમ્યુનિટી, હ્યુમરલ ઇમ્યુનિટી અથવા હ્યુમરલ ઇમ્યુનો સિસ્ટમ. સર ખબર ના પડી, ચલો ગુજરાતી કરું એનું, તરલ પ્રતિકારકતા. ના સર સમજ ના પડી, ચલો સમજો. મેં હમણાં જ વાતોમાં કીધું, એટલે હું કહું બરાબર દરેક વર્ડને ફોકસ કરો, અને મને યાદ છે કે અત્યારે તમે તો લખી કાઢશો કે મોડે કરી નાખશો, પણ 4 દિવસ પછી ભૂલી જશો. એટલે છે ને એને નીચે સ્ટોરી બોલું તો સ્ટોરી ગમે તે આવતું ફાલતું જે બોલતો હોય તમારા માટે કામનું છે, એટલે કોઈ જગ્યાએ લખતા જજો બધું. બાકી મિસ કરશો તો 4 દાડા પછી લોજિકલ ક્વેશ્ચન પૂછીશ તો નહીં આવે. ફરીથી કહું, હ્યુમરલ ઇમ્યુનો સિસ્ટમ અથવા તરલ પ્રતિકારકતાનો અર્થ શું? તો કે હમણાં જ વાતો બોલ્યું કે બી કોષમાંથી એન્ટીબોડી બને, હમણાં બનાવી દેખાડીશ. એ એન્ટીબોડી રુધિરમાં આવે, અને મારા દોસ્તો રુધિરમાં ફરતા 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 કોઈ ટાર્ગેટેડ પ્લેસ પર પહોંચે, એટલે એ જગ્યાએ લક્ષ્ય અંગ પર પહોંચે કે જ્યાં નુકસાન થતું હોય, ચેપ લાગી ગયો, ઇન્ફેક્શન થઈ ગયું, અને પછી એન્ટીબોડી રુધિરમાંથી એ અંગમાં જાય, એ ચેપગ્રસ્ત અંગમાંથી પછી ચેપને મટાડે, ઇન્ફેક્શનને મટાડે, રોગકારકને મારે. તો તમે ધ્યાનથી જોયું, રુધિરના રસમાં એન્ટીબોડી તરતા તરતા ફરતા જોવા મળે છે, એટલે આને કીધું હ્યુમરલ ઇમ્યુનો સિસ્ટમ, તરલ પ્રતિકાર. રુધિરમાં એવા તરતા પ્રોટીન જેને એન્ટીબોડી કહેવાય, એના વડે મેળવાતી પ્રતિકાર. સાચો અર્થ કીધું, ખ્યાલ આવ્યો? અને કેટલીક વાર આનું એક એક્સ્ટ્રા નામ લખ્યું હોય છે, થોડું મિસમેચ છે, એટલું તો મેચ નહીં થતું, પણ લખી રાખો, કોષ રસીય પ્રતિકાર. બહુ બધા નામ કીધા, ગમે તે નામથી પૂછાય, ગુજવાતા ના, નીટ લેવલનું મેં અત્યારથી કહી દીધું. એન્ટીબોડી મીડિયેટેડ પ્રતિકારકતા, એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા, બી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા, અને બી કોષ વડે એન્ટીબોડી બને, એન્ટીબોડી રુધિરમાં તરે અને પ્રતિકારકતા આપે, એટલે કીધું હ્યુમરલ અથવા તરલ ઇમ્યુનિટી, ઇમ્યુનો સિસ્ટમ, પ્રતિકારક તંત્ર, પ્રતિકારકતા. Get it? Yes or no? Yes, sir. Yes, Yes, sir. My friends, और एक नई बात बताता हूँ. सेल मेडिएटेड इम्यूनिटी क्यों इसको बोलते हैं? देखो हाँ, हजी तो खाली થોડું કીધું, હવે એને ડિટેલમાં ભણાવીશ તારે હજી ખબર પડશે કે દિલથી હજી નહીં ખબર પડે, હજી તમને થોડો અર્થ ખબર પડી કે નામ આવા કમ થાય, હજી દિલથી અર્થ ખબર ત્યારે પછી જ્યારે આખું જાણ લેશું આનો ઇતિહાસ. આગળ જોઈશું. સર સેલ મેડિએટેડ એટલે જો આમાં એન્ટીબોડી બનતા હતા, પછી એન્ટીબોડી લડતા, સેલ મેડિએટેડમાં ટી કોષો આવશે. અહીંયા બી કોષો આવ્યા ને પહેલા વાળામાં, તો બીજા વાળામાં ટી કોષો આવશે. ટી સેલ વડે મેળવાતી પ્રતિકારકતા, ટી લસિકા કણ, ટી સેલ, ટી કોષો વડે મેળવાતી પ્રતિકારકતા. લખ્યું? ટી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા એટલે કીધું સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. ટી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા એટલે કીધું કોષીય પ્રતિકારકતા, કોષ વડે મેળવાતી પ્રતિકારકતા, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. એક વાત કહું, બી કોષો ડાયરેક્ટ જાતે નથી લડવા જતા, બી કોષ એન્ટીબોડી બનાવે છે, એટલે મેં કીધું કે બંદૂક બનાવે છે, ગન બનાવે છે, અને પછી એ ગન થી લડે છે દુશ્મનો સામે. પણ ટી કોષ એવા છે
કઈ ઘન મનની જરૂર નહીં. અમે કઈ ઘનને બનાવીએ, પેલા ઓળખીએ, એને લગતી ઘન બનાવીએ, ઘનમાં ગોળીઓ ભરીએ, પછી ઘન ચાલુ કરીએ, શીખીએ મારવાનું અને પછી એને મારીએ. ટી કોષો બધું ફાલતુનું, એવું એમને એવું લાગે છે બધું ફાલતુ છે, આ બધો ટાઈમ બગાડવાનો છે. ટી કોષો તો જેવા દુશ્મનને દેખ્યા, હાથમાં ચપ્પુ છે, સીધું માર દો, ખતમ કરો યાર. આ ઘન બનાવવાની શીખવાની, ઘન બનાવવાની, પછી ઘનને ચલાવતા શીખવાની, પછી ઘનથી લડવાનું, અરે બહુ મોટી પ્રોસિજર છે. બી કોષોને ફાવે ભાઈ, અમે ટી કોષો અમને ના ફાવે. ટી કોષો કે છે અમે તો સીધા જ ચપ્પુ હાથમાં છે, મારતા આવડે ના આવડે, સીધું ચલાવી દેવાનું, કામ ખતમ. એટલે ટી કોષો જાતે લડવા જાય છે. એ કોઈ બંદૂક બનાવતા નથી. ટી કોષો કોઈ એન્ટીબોડી જેવી બંદૂક નહીં બનાવતા. ટી કોષો ડાયરેક્ટ લડે છે. એટલે ટી કોષો ડાયરેક્ટ લડતા હોવાથી મેં કીધું કે કોષ વડે મેળવાતી હતી. સર થોડી बात समझ में आई? ખબર પડી? ચલો, બી કોષ અને ટી કોષનું આટલું પિક્ચર આવડી ગયું. હવે નેક્સ્ટ, મારી પાસે સ્ક્રીન સીમિત છે એટલે હું એક વસ્તુ એક સ્ક્રીન પર કર્યું. હવે નવી સ્ક્રીન પછી બ્લેન્ક આવી. એટલે તમારી પાસે આખી નોટ બનેલી હશે તો પાછળની સ્ટોરી અત્યારે મેં જે ભણાવી એ વચ્ચે વચ્ચે જરૂર પડશે જોવાની. એટલે મેં કીધું કે લખતા જજો, ખાલી સ્ક્રીનશોટ લેવાનું મહત્વ નહીં, લખવો પણ ખરા. એટલે તમે અત્યારે હવે આ સ્ક્રીન પર જે નવું ભણાવીશ એમાં પછી જૂની વાતો કરીશ, પાછળની હમણાં ભણાવી તો તમને દેખતા તો ભાવે કે આ નોટમાં હમણાં લખેલું સર હમણાં આ ભણાવી. બરોબર? સાંભળજો હવે કે ભાઈ આજે સર તમે બી સેલ કહો છો, ટી સેલ કહો છો, છે શું? બહુ બધી વાર મેં ચેપ્ટર 7 જ્યારે રુધિર ભણાયું, રુધિર પેશી, ત્યારે આપણને ખબર છે કે ભાઈ શ્વેતકણ 5 પ્રકારના હોય. એ 5 પ્રકારમાંથી આ 2 પ્રકાર છે. તમને નામ બધા ખબર છે, પણ આજે આત્માથી જાણીએ એને, દિલથી, કારણ કે આજે એની જરૂર છે ને આજ પછી ક્યારેય ભણવાનું નહીં. ચાલો ડિટેલમાં હું કઈ રીતે દોરતા જઉં, જોજો. હું કહું એ કરજો, હા, બીજે બધે ના જોયા. સાંભળો, મેં તમને તે વખતે ભણાવ્યું હતું જ્યારે ચેપ્ટર 7 ચલાવ્યું ત્યારે. યાદ છે તમને કે ભાઈ આ હાડકું છે, બરોબર? દરેક હાડકાની અંદર એક પોલાણ હોય, જેને 25 વાર તમને મેં કીધું કે હાડકાની અંદરનું પોલાણ એટલે અસ્થિ મજ્જા, બોન મેરો. મજા આવશે, કરતા જાઓ, સાંભળતા જાઓ. બોન મેરો અથવા અસ્થિ મજ્જા. અને એ અસ્થિ મજ્જા કે બોન મેરો એટલે હાડકાના પોલાણમાં બહુ બધા સર કોષો આવેલા હોય. એ કોષોને મેં તમને કીધું છે સ્ટેમ સેલ કહેવાય, સ્તંભ કોષો અથવા સ્ટેમ સેલ. અને આ જ સ્ટેમ સેલ ધીરે ધીરે વિભેદન પામે એટલે ડિફરન્શિએશન પામે, પોતાનો આકાર એટલે પોતાનું શેપ, પોતાનું બંધારણ, પોતાની અંદરનું કોષરસનું મટીરિયલ થોડું ચેન્જ કરે અને ડિફરન્શિએશન પામે, વિભેદન પામે, પરિવર્તન લાવે. અને આ સ્ટેમ સેલ અલગ અલગ પ્રકારના રુધિરના કોષો બનાવે, જેમ કે રક્તકણ, રક્તકણિકા, શ્વેતકણ. શ્વેતકણમાં ભક્ષક કોષો, તટસ્થ કણ, એક કેન્દ્રી કણ, મોનો એટલે મોનોસાઇટ, લસિકા કણ, બેઝોફિલ્સ, એસિડોફિલ્સ, બધા જેટલા હું બોલ્યું એ બધા રુધિરના કોષો આ સ્તંભ મજ્જા એટલે બોન મેરોના સ્ટેમ સેલમાંથી જ બને. સોરી, અસ્થિ મજ્જા અથવા બોન મેરોના સ્ટેમ સેલ સ્તંભ કોષોમાંથી જ બને. તો જો આ સ્તંભ કોષો અથવા સ્ટેમ સેલ અલગ અલગ પ્રકારના કોષો બનાવે. મારે અત્યારે 2 ની જરૂર છે, 2 બનાવું છું. એટલે આ એક પ્રકારના સ્તંભ કોષો જ હોય, પણ એ સ્તંભ કોષો ધીરે ધીરે પરિવર્તન પામી જાય, વિભેદન પામે અને અલગ અલગ શેપ ધારણ કરી લે, અલગ અલગ ફંક્શન કરતા કોષ બની. લાઈક પહેલો લસિકા કણ જેને મેં નામ આપ્યું બી લસિકા કણ, બી લિમ્ફોસાઇટ અંગ્રેજીમાં કહેવાય, લિમ્ફોસાઇટ. અને બીજો છે ટી લસિકા કણ, એટલે દોસ્તો કહેવાય ટી લિમ્ફોસાઇટ, અથવા એનું નામ પડી શકે ટી સેલ. ટૂંકમાં તમે કહો છો ટી સેલ, સેલ એટલે કોષ, બી સેલ એટલે બી કોષ. સર કેમ આના આવા નામ પડે? સર તમે એવું સમજાયું કે આજે તમે 2 કોષોની બહુ ડિટેલમાં ચર્ચા કરવાના, જે અસ્થિ મજ્જાના સ્તંભ કોષોમાંથી બને છે. હાડકાના પોલાણમાં આવેલા અસ્થિ મજ્જા બોન મેરોના સ્તંભ કોષોમાંથી બને છે. એક બી લસિકા કણ, બીજો ટી લસિકા કણ. પણ એના નામ કેમ આવવા પડે? લસિકા કણ જ છે ને, 2 એક પ્રકારના શ્વેત કણ છે, લસિકા કણ છે. તો નામ કેમ આવા બી અને ટી નામ? આમાં બહુ બધી કોન્ટ્રાવર્સી છે. તમે ગૂગલ પર સર્ચ કરો કે અલગ અલગ બુકો વાંચો તો થોડી ઇન્ફોર્મેશન વેરી મળશે, થોડી ડિફરન્ટ મળશે. હું તમને સીધી બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને કહી દઉં. સાંભળો, જેવું નીટ લેવલ પર પૂછાય એટલી કહું છું, બરાબર? બહુ આપણે કોન્ટ્રાવર્સી જવું નથી,
બરાબર, વાદ વિવાદમાં જવું નહીં, સીધું કહ્યું તમને જે નીટ લેવલ પર પૂછાય જેટલી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે પક્ષીઓમાં મેં ચેપ્ટર 4 ચલાવ્યું પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, ત્યારે પક્ષીઓ ભણાયા વિહંગ, ત્યારે વિહંગમાં પક્ષીઓ મેં તમને એવું કીધેલું કે એક એક્સ્ટ્રા અંગ આવેલું હોય, સાંભળો, જે પક્ષીઓમાં એક એક્સ્ટ્રા ભાગ આવેલો હોય, જે મારી અંદર કેવું આ હાડકામાંથી લોહી બને, હાડકાના અસ્થિ મજ્જામાંથી, હાડકાનું જે અસ્થિ મજ્જા જે બોન મેરો છે એના સ્તંભ કોષોમાંથી લોહીના કોષો બને, રુધિરના રક્તકણ શ્વેતકણ બને. સેમ દોસ્તો, સેમ રુધિરના કોષો પક્ષીઓમાંથી ક્યાંથી બને? તો પક્ષીઓમાં રુધિરના કોષો બનાવવા હોય તો એ છે આ ભાગ. દેખાય છે આ ભાગ? રેડ કલરનો ઇન્ડિકેટ કરેલો દેખાય તમને ઇમેજમાં? આ ભાગ જો દેખો, જેને કહેવાય બુર્સા ઓફ ફેબ્રિશિયસ. બુર્સા ઓફ ફેબ્રિશિયસ નામનો આ જે ભાગ છે તે આવા બી કોષો બનાવે છે, બી લસિકાકણ બનાવે છે. થોડોક નેટ પ્રોબ્લેમ અને ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે, વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ કરીએ. સાંભળો, હું એવું કહેતો તમને કે બી સેલ જે છે એનું નામ કેમ બી સેલ પડ્યું? કારણ કે બી કોષો, રુધિરના કોષો પક્ષીઓમાં રુધિરના કોષો એટલે આવા બી લસિકાકણ એક પ્રકારનો શ્વેતકણ ક્યાંથી બને છે? બુર્સા ઓફ ફેબ્રિશિયસ નામના આ ભાગમાંથી બને છે, આ પાર્ટમાંથી બને છે. તમે નામ જો, બુર્સા ઓફ ફેબ્રિશિયસ. બી કોષો અહીંયા પર બહુ મોટી માત્રામાં જોવા મળે, અહીંયાથી ડેવલપ થાય એટલે બી કોષનું નામ બી પડ્યું. બુર્સાના બી પડે. સેમ આપણામાં આ કોષો બોન મેરોમાંથી બને એટલે, અને બોન મેરોમાંથી બને અને બોન મેરોમાં જ આપણા બોન મેરોમાં જ આ કોષો મેચ્યોર થાય એટલે એમનું જન્મ સ્થાન પડે અને અહીંયા પર જ એ લોકોનું મેચ્યોરેશન સ્થાન, એટલે પરિપક્વ થવાનું સ્થાન અને જન્મવાનું સ્થાન. એટલે બોન મેરોમાં બન્યા ખરા, બોન મેરોમાં પરિપક્વ થશે એટલે આપણામાં બોન મેરોનો બી, એટલે આપણામાં એ લોકો બોન મેરોમાં બને, બોન મેરોમાં પરિપક્વ થાય એટલે બી કોષ કીધું. કાં તો કેટલીક બુકો પ્રમાણે કહેવા જાઉં તો પહેલી વાર પક્ષીઓમાં બુર્સા ઓફ ફેબ્રિશિયસ નામના આ ભાગમાંથી પોર્શનમાં પહેલી વાર બી કોષે ડિસ્કવરી થઈ એટલે એને બી સેલ કહેવામાં આવે છે. તમે લખી લીધું હશે બી સેલને બી સેલ કેમ કહેવામાં આવે છે. ટી સેલ બને તો ભલે બોન મેરો, પણ બોન મેરોમાં જન્મ્યા પછી એને ધીરે ધીરે મેચ્યોર થવું પડે, પરિપક્વ થવું પડે, મોટું થવું પડે. તો પરિપક્વ થવા માટેનું લાસ્ટ સ્ટેપ એનું થાઇમસ ગ્રંથિમાં થાય. એટલે બને બોન મેરોમાં, પણ બોન મેરોમાં બન્યા પછી માનો કે હાડકું છે, બરોબર, તો હાડકાના બોન મેરોમાં બન્યા પછી આ બી કોષ જાય થાઇમસમાં અને ત્યાં એનું પરિપક્વ થવાનું લાસ્ટ સ્ટેજ આવે. અને થાઇમસમાં આ ટી સેલ મોટી માત્રામાં જોવાય મળે એટલે આને ટી સેલ કહેવામાં આવે છે. થાઇમસ નો ટી, થાઇમસ એટલે અહીંયા આયલી ગ્રંથિ, છાતીમાં આયલી ગ્રંથિ. ખબર પડી? इतना क्लियर? यस और नो? यस सर. હવે સાંભળો, બી સેલ અને ટી સેલ બંનેને, સુનો મેરી વાત, બી સેલ અને ટી સેલ બંનેની આજે ચર્ચા કરીશું. આ એક પ્રકારના શ્વેતકણ છે. બીજા બે શ્વેતકણ મેં લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી અને એની છેક લગીને ચર્ચા આવશે, આજે પણ આવશે. એ કયા બે શ્વેતકણ? આ બે પણ શ્વેતકણ છે. આ પણ એક ડબ્લ્યુબીસી છે એટલે વ્હાઇટ બ્લડ સેલ છે, શ્વેતકણ છે. આ પણ ડબ્લ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેતકણ છે. બીજા બે શ્વેતકણ એક છે એક કેન્દ્રીકણ, જે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યો છું, મોનોસાઇટ. અને બીજા છે તટસ્થ કણ. ભલે વાર લાગે, સ્ટોરી સાંભળે કરો. તટસ્થ કણ એટલે ન્યુટ્રોફિલ. બરોબર? આ બંને મારા મિત્રો એક પ્રકારના લાસ્ટ લેક્ચરમાં ભણાયું એ રીતે ભક્ષક કોષ છે. મેક્રોફેજ ભક્ષક કોષ, અથવા બીજી ભાષામાં કહું તો ફેગોસાઇટ. અને કેવી રીતે આ ભક્ષક કોષો, આ બે કોષો વાયરસ બેક્ટેરિયા જેવા આતંકવાદીને જોવે, એને ગળી જાય, પોતાની અંદર ભારી માત્રામાં જે લાઇસોસોમ રાખ્યા હોય એના વડે એને મારી નાખે, પચાવી નાખે. આખી પ્રોસિજર તમે જોઈ છે ફેગોસાઇટોસિસ, ભક્ષણ. બરાબર, 5 સ્ટેપમાં થતી પ્રોસેસ લાસ્ટ લેક્ચરમાં જોયું છે.
તો બસ મને અત્યારે યાદ રાખો ચાર આટલા કોષોની જરૂર પડશે આપણી સ્ટોરી. એક તો બી લસિકાકણ, બીજા ટી લસિકાકણ, ત્રીજા એક કેન્દ્રીકણ ને મોનોસાઇટ જેવા ફેગોસાઇટ. बराबर, शुरू करें स्टोरी, यस और नो? Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. इतना कर लिया होगा, स्क्रीनशॉट वापस ले लो चलो. हाँ, હવે સ્ટોરી સાંભળો આગળ बढ़ते. हाँ, પહેલા હજી એક વાત કહી દઉં કે બી કોષોમાં બધા પ્રકાર એ તમે લખી રાખો. આગળ જે તમે ચાર્ટ દોર્યો ને પ્રતિકારક તંત્રનો, એમાં લખી રાખો. આ બી કોષો પણ બે પ્રકારના હોય. અત્યારે જો ભણાવી દઈશ, બી કોષો બે પ્રકારના હોય. એક પ્લાઝમા સેલ, બરોબર, એટલે આવો કોષ હશે જેનું આ કોષ કેન્દ્ર અને એમાં બહુ જ ભારે માત્રામાં અંતઃકોષરસ ઝાડ હશે. આ પ્લાઝમા સેલ જે એન્ટીબોડી બનાવશે. જે શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. બરોબર, સરસ. અને બીજા મેમરી બી સેલ, જે બધી વસ્તુની મેમરી રાખશે, મેમરાઇઝ કરશે કે કયો વાયરસ આવ્યો તો, કયો બેક્ટેરિયા આવ્યો તો, કેવો હતો, એને કહેવાય મેમરી બી સેલ. તો બે પ્રકારના બી સેલ હોય, એક પ્લાઝમા બી સેલ અને બીજા મેમરી બી સેલ. બધા હમણાં દોરીને બતાવીશ કામ સાથે. બરાબર. ટી સેલ ચાર પ્રકારના હોય. હું ઘણા લેક્ચરથી વાત કરી રહ્યો છું આની. આજે પણ નહીં આવે આનું કામ. નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે જ્યારે સેલ ઇમ્યુનિટી ભણીશું, બીજી ઇમ્યુનિટી ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આના કામ આવશે. બસ પછી એની કોઈ ચર્ચા નહીં આવે ભવિષ્ય. અત્યારે જેટલું ભણાયું એ જ તમારું જ્ઞાન છે. કયા કયા, એમ તો મેં પાછળ લેક્ચરમાં કીધેલા, તો ફરીથી કહું, કયા કયા ટી સેલ હોય? એક જે તમને ખબર જ છે, હેલ્પર ટી સેલ. એનું કામ તો આજે જ ખબર પડી જશે. બીજા છે નેચરલ કિલર ટી સેલ, અથવા નૈસર્ગિક મારક ટી સેલ અથવા સાઇટોટોક્સિક ટી સેલ. ત્રીજા છે સપ્રેસર ટી સેલ, અને ચોથા છે મેમરી ટી સેલ. કેવી રીતે મેમરી બી સેલ હતા એવી રીતે મેમરી ટી સેલ. ધેટ્સ ઇટ. ચાર પ્રકારના ટી સેલ હોય. બધા કામ, નામ, સ્થાન બધું ધીરે ધીરે જોઈશું નેક્સ્ટ. સ્ટોરી ચાલુ કરીએ. આટલું કરી દીધું છે તમે કે બી સેલ અને ટી સેલ કેટલા પ્રકારના, બધાની આપણે જરૂર પડવાની છે. બરોબર. હવે આખી સ્ટોરી સાંભળો, બહુ મજા આવી જશે. હું કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નહીં ભણો, બસ સ્ટોરી જેમ કહું ને એમ તમે સાંભળ્યા કરો. પિક્ચર ચાલે છે. હું પહેલા ડ્રો કરું દોસ્તો એક બેક્ટેરિયા. માન લો આપણે બેક્ટેરિયા લખો ને, ફરીથી લખો, ભલે ખબર હોય મેં કેટલી વાર આગળ કીધું, ફરીથી લખો કે એન્ટીજન ને શોર્ટમાં કહેવાય એજી. એન્ટીજન એટલે એજી. એન્ટીજન એટલે શું? તો કે બહારથી આપણી બોડીમાં આવતી એવી વસ્તુ જે આપણને નુકસાન કરે. આપણી બોડીની નથી, બહારથી આવી અને આપણને નુકસાન કરે. લાઈક વાયરસ છે, બેક્ટેરિયા છે, કાં તો બીજા કોઈ સૂક્ષ્મ જીવ છે, ફૂગ છે, કૃમિ છે, પ્રજીવ છે, જે આપણી બોડીમાં આવીને આપણને રોગ કરે, એને કહેવાય એન્ટીજન. કેટલી વાર કીધું, જેને સાદી ભાષામાં કહું છું, એક પ્રકારનું એવું તાળું, એક પ્રકારનું એવો આતંકવાદી જે આપણી બોડીને ખરાબ કરે, એને કહેવાય એન્ટીજન. તો ટૂંકમાં આવે એને એજી લખીશ, ભૂલ ના કરતા. અને બીજું છે એન્ટીબોડી. એન્ટીબોડી એટલે કહેવાય મારા મિત્રો, બહુ જ પ્રેમથી, ધ્યાનથી, એન્ટીબોડી એટલે એબી. ટૂંકમાં એબી લખો એટલે એન્ટીબોડી. એન્ટીબોડીનું બીજું નામ છે આઈજી એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન. હમણાં ડિટેલમાં કહીશ પાછું. અત્યારે ટૂંકમાં લખી રાખો. કેટલીક વાર લોકો કહે છે આઈજી અને કેટલીક વાર કહે છે લોકો એબી. એબી કે આઈજી નો સેમ અર્થ એન્ટીબોડી. શું છે હમણાં જોઈશું એન્ટીબોડી સ્ટ્રક્ચર. તો એજી અને એબી માં ગુજવાતાના પહેલા કીધેલું જ ફરીથી કીધું. એજી એટલે એન્ટીજન, બહારથી આવતી વસ્તુ, આપણને રોગ કરતી વસ્તુ. એબી એટલે એ એન્ટીજન, એ તાળા, એ આતંકવાદી સામે લડતી વસ્તુ, આપણી બોડીમાં બનતી વસ્તુ, એક પ્રોટીન જેને કહેવાય એન્ટીબોડી. ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજી. ચલો, તો અહીંયા હું તમને કહું કે માન લો આ બેક્ટેરિયા છે, હે ને? આખો બેક્ટેરિયા કામનો નથી હોતો. બેક્ટેરિયા ઉપર એવા એક અમુક સાંભળજો સ્પોટ હોય છે. એટલે બેક્ટેરિયાની જે સરફેસ હોય, બેક્ટેરિયા જે કોષરસ પટલ હોય, દિવાલ હોય, કોષ દિવાલ, એની ઉપર અમુક રિસેપ્ટર હોય, અમુક ગ્રાહી અણુ હોય. લાઈક હું અહીંયા દોરું છું, દેખો આ ગ્રાહી અણુ છે, દેખાય છે? આ ગ્રાહી અણુ વાળો આ એન્ટીજન એટલે બેક્ટેરિયા.
માનો મેં મારા ઉદાહરણમાં લીધું છે બેક્ટેરિયા. રોગ કરતો કોણ? તો કે બેક્ટેરિયા. આ બેક્ટેરિયાને લઈ લે. જો બેક્ટેરિયા માનો કે કોઈ વ્યક્તિની અંદર આવે, એ વ્યક્તિમાં હજી નવો આ બેક્ટેરિયા આવ્યો છે, કોઈ જગ્યાએ હજી ગયો છે, કોઈ અંગમાં એ બેઠો છે, કોઈ અંગ કે પેશી પાસે બેઠો છે. એ એઝ્યુમ કરો બોડીમાં કોઈ જગ્યાએ જઈને આ બેઠો છે. ધીરે ધીરે આ ડિવાઈડ કરવાનું ચાલુ કરે છે, એટલે આની સંતાનો બને છે. ધીરે ધીરે બેક્ટેરિયાની સામ્રાજ્ય બનતું જાય છે એ અંગમાં, એ પેશી પાસે. એઝ્યુમ કરો કહું એ રીતે બનતું જાય છે. એટલે એક બેક્ટેરિયા, બે બેક્ટેરિયા, 4 બેક્ટેરિયા, ધીરે 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 8, આ રીતે વધતા જાય બેક્ટેરિયા. હવે થયું શું ખબર દોસ્તો? આપણા રુધિરના કોષોમાં જે આપણી આર્મી છે એ તો બધે જ ફરતી હોય, સતત નજરો રાખતી ફરતી હોય. ભાઈ આ જે પેશીમાં કે અંગમાં બેઠા છે આતંકવાદીઓ, ત્યાં આપણા રુધિરના સૈનિકો આવ્યા. આપણો મેઇન સૈનિક કયો આવ્યો? ભક્ષક કોષ. પેલો એક કેન્દ્રીકરણ કે તટસ્થકરણ આવ્યો, એટલે ફેગોસાઇટ આવ્યો. કોણ આવ્યો? ફેગોસાઇટ. देखो मैं ड्रॉ कर रहा हूं, देखो આ ફેગોસાઇટ આવ્યો. દેખ્યો ફેગોસાઇટ? મેં કીધું લા સ્ટોરી જ, આખી સ્ટોરી જ. નહીં ભણવું કશું, સ્ટોરી સાંભળો, કોઈ દિવસ તમે પાછા નહીં પડો. ફેગોસાઇટ આવ્યો. જો ભગવાનની રચના તો જોયા કેટલી ખતરનાક બનાવી છે. આમ આ જે આપણા દેશની આર્મી સિસ્ટમ છે, આપણા દેશની જે પોલીસ છે, એ હું ગુનાખોરોને શોધતી. બોડીની સિસ્ટમ ભગવાને બહુ એડવાન્સ બનાવી. જો આ ફેગોસાઇટ છે, આ જે પોલીસ છે, આ જે આર્મીનો એક ભાગ છે, આ સૈનિક છે, એ આવ્યો રુધિરમાં ફરતો ફરતો. જોયું લા કે સમથિંગ રોંગ, સમથિંગ ફોરેન મેટર હિયર પ્રેઝન્ટ. અહીંયા કોઈક એવી વસ્તુ પ્રેઝન્ટ છે જે આ બોડી નથી, કોઈ બહારની છે. ભાઈ આ તો ખતરો છે, નુકસાન કરશે. અરે ખરેખર તો નુકસાન કરી રહી છે. આય ચાલ લઈ લો, તને ગળી જો ને તને માર નાખ. એટલે આ લાલ લાલ બેક્ટેરિયા એન્ટીજન ને આ લીલો લીલો ફેગોસાઇટ ગળી જશે. અને મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરમાં કેવી રીતે 5 સ્ટેપમાં ભક્ષણ થાય, અને એને ગળી જશે, લાઇસોઝોમ વડે એને તોડી નાખશે, એટલે એના ટુકડે ટુકડા થઈ જાય. ટુકડે ટુકડા થઈ ગયા. બોલા મરી ગયો, બેક્ટેરિયા મરી ગયો. હવે આના જે ટુકડા છે ને, એ ટુકડાઓમાંથી અમુક ટુકડા આ ફેગોસાઇટ, આપણો કોષ, આ સૈનિક બહાર પોતાની સરફેસ પર કાઢી. પણ કેવી રીતે? આ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. સેલ વડે મેળવાતી પ્રતિકારકતા ભણાય છે ત્યારે, પણ અત્યારે શોર્ટમાં કહી દઉં કે આપણો આ જે લીલો લીલો કોષ છે ફેગોસાઇટ, એને બેક્ટેરિયા તો માર નાખ્યો, પણ અહીં એક બેક્ટેરિયા છે, કેટલા બધા બેક્ટેરિયા છે. એટલે લીલો કોષ કે છે ફેગોસાઇટ, ભાઈ મેં એટલો આ ભક્ષક કોષ કે હું એકલો પહોંચી નહીં વળું. આટલા બધા બેક્ટેરિયા અહીંયા છે, આટલા બધા આતંકવાદીઓ છે, આ બધાને મારવા હશે, તું એકલો થોડો મારી દઈશ, કરે મારી દઈશ, તાલે તો બહુ નુકસાન થઈ જશે. એક કામ કરો, બીજા બધાને સિગ્નલ મોકલો ને બીજા બધાને બોલાવો. તો કેવી રીતે બોલાવશે? આની કે આંખો મોડું તો નહીં હોય ને, તો કેવી રીતે બોલાવશે? આ શું કરશે? આ જે બેક્ટેરિયાને તોડ નાખ્યો ને, બેક્ટેરિયાના અમુક પાર્ટિકલ ને એ બહાર લાવશે. કેવી રીતે? તો આ કોષ પોતાની અંદર એક પ્રોટીન બનાવશે. કેવી રીતે? નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે ખાલી કહું છું. આ લીલો કોષ એક પ્રોટીન બનાવે. એ પ્રોટીન એટલે એક પ્રકારનો એવો પ્રોટીન નો બનેલો રિસેપ્ટર જે બનીને અહીંયા બહાર આવી જાય. જોઈને દેખાય છે બહાર આવી ગયું. દેખો બહાર આવી ગયું. આ કોષ જ બનાવ્યો, લીલા કોષે બનાવ્યો પોતાની અંદર, અને પછી લીલા કોષે બનાવીને એને બહાર સરફેસ પર લઈ આવ્યો. આ જે પ્રોટીનનો બનેલો આ રિસેપ્ટર છે, ગ્રાહી અણુ છે, જે સરફેસ પર બેઠો છે વ્હાઈટ વ્હાઈટ, એનો હું અત્યારે તમને યાદ રહે એવી ભાષામાં કહું તો એક ઝંડો. દરેક કોષો પાસે આવો ઝંડા હોય. ઇમરજન્સીમાં બહાર આવે ને ઉભા થઈ આ સિગ્નલિંગ મોકલે, એકબીજાને સિગ્નલ મોકલવા માટે આ ઝંડા હોય. હવે દરેક કોષોની સપાટી ઉપર, સરફેસ ઉપર, કોષ પટલ પર લોટ્સ ઓફ અલગ અલગ પ્રકારના ઝંડા હોય, રિસેપ્ટર. આ ઝંડાનું નામ કહું MHC2. MHC2 પણ કઈ જ હમણાં સમજવાની જરૂર નથી. આ MHC2 ઝંડો કેવી રીતે બન્યો, કેમ બન્યો, MHC2 છે શું, બધું નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. અત્યારે હું કહું ને સ્ટોરી સંભળાવ. તો દરેક ભક્ષક કોષો આવી રીતે જેવી એન્ટીજનને માર નાખે, પછી એના અમુક પાર્ટિકલને બહાર દર્શાવવા માટે એ પોતાની અંદર એક પ્રોટીન બનાવે. અમે વ્હાઇટ વેટ પ્રોટીન બનાવ્યું, કોઈ પર્ટિક્યુલર શેપનું પ્રોટીન બનાવે, અને એ પ્રોટીન ઉપર પછી આ લાલ રંગનો બેક્ટેરિયાનો ભાગ પકડી લે. દેખ્યો? આ લાલ રંગનો બેક્ટેરિયાનો ભાગ એને પકડ્યો, અને પછી એ પ્રોટીને એ ભાગને બહાર લઈ આવ્યો એઝ અ ઝંડા સ્વરૂપ, ફ્લેગ સ્વરૂપ. અને દેખો, એટલે આ કોષ
MHC2 નામનો ઝંડો બહાર ઉભો કર્યો કે એ ઝંડા ઉપર MHC2 નામના ઝંડા ઉપર MHC2 નામના પ્રોટીન ઉપર MHC2 નામના રિસેપ્ટર ઉપર એ પાર્ટિકલ મૂક્યું છે લાલ લાલ બેક્ટેરિયા. એટલે એવું કહેવા માંગે છે આ લીલો લીલો કોષ ફેગોસાઇટ કે રુધિરના બીજા કોષો સૈનિકો, એ લસિકા કણ, એ બી કોષ, એ ટી કોષ, એ બીજા એક કેન્દ્રીકણ ભક્ષક કોષો, અહીંયા આવો અને દેખો આ કંઈક બીજું મેટર છે જે નુકસાન કરે છે, મારી સાથે મારવા લાગો. બસ આ ઝંડો ઉભો કર્યો એનો અર્થ જ. હવે બીજા બધા કોષો અહીંથી ફરતા ફરતા જતા હશે સૈનિકો રુધિરમાં, એ લોકો દેખશે એક જ જણા સિગ્નલ ઓળખી શકે. MHC2 ઉપર જો MHC2 નામનો ઝંડો ઉભો થાય અને એની ઉપર જો પાર્ટિકલ લાગેલો હોય તો એક જ જણાને ઓળખી શકે. કોણ ખબર છે? હેલ્પર ટી સેલ. પૂરી સ્ટોરી સુનો. હેલ્પર ટી સેલ એટલે હેલ્પર ટી સેલ આવ્યો, જો હેલ્પર ટી સેલ આવ્યો રુધિરમાં ફરતો ફરતો કોઈ એક H ટી સેલ એટલે હેલ્પર ટી સેલ અને જોઈ જેવો અને જોઈ ગયો હેલ્પર ટી સેલ. જો હેલ્પર ટી સેલ પર પણ એક ઝંડો હોય, બહુ બધા ઝંડા હોય દરેક કોષો પર, અત્યારે જે જરૂર છે કોઈ હેલ્પર ટી સેલ પર પણ આ ઝંડો હોય. જો આ ઝંડાનું નામ છે ટી સેલ રિસેપ્ટર. ટી કોષ ઉપર આવેલો રિસેપ્ટર એટલે ટી સેલ રિસેપ્ટર. આ ટી સેલ રિસેપ્ટર MHC2 રિસેપ્ટર સાથે જોઈન્ટ થયું. જો જોઈન્ટ કરો એકલો જ મેચ થાય, બીજું કોઈ મેચ ના થાય, એવો નિયમ છે. નેક્સ્ટ લેક્ચરમાં પછી ડિટેલમાં ચર્ચા કરીશ. એ યાદ રાખો આ ઝંડો જ આની સાથે મેચ થઈ શકે દોસ્તો. એકદમ હિંમત રાખો, મજા આવી જશે. દેખો મેચ થઈ ગયો બરાબર. આ ટી સેલ નો રિસેપ્ટર એટલે ટી સેલ નો ઝંડો પેલા ભક્ષક કોષ ફેગોસાઇટના MHC2 નામના ઝંડા સાથે મેચ થઈ ગયો, મિક્સ થઈ ગયો, જોઈન્ટ થઈ ગયો, કનેક્ટ થઈ ગયો. અને હવે ઇન્ફોર્મેશન લે છે કે આ HT સેલ જોઈન્ટ થઈને ઇન્ફોર્મેશન લે છે કે ફેગોસાઇટ શું કહેવા માંગે, એને કોણે માર્યો, એ લાલ લાલ બેક્ટેરિયા હતો, એન્ટીજન હતો, બહારની વસ્તુ હતી, નુકસાનકારક હતી, ઝેરી હતી, ટોક્સિક હતી, કેટલું નુકસાન કર્યું, શું કર્યું, બધી ઇન્ફોર્મેશન લઈ લીધી. HT સેલ હેલ્પર ટી સેલ મદદ કરતા ટી કોષ. અને હવે આ કોષ સિગ્નલ મોકલવાનું કામ કરશે. જેવું કેવું આપણે કોઈકની જોડે દૂર હોય, અંતર પર હોય, ડિસ્ટન્સ પર હોય તો આપણે ફોન કરીને ટેલિફોનિક વાત કરીએ છીએ. આ લોકો ટેલિફોન તો હોય નહીં એમની પાસે, તો આ લોકો કેવી રીતે ટેલિફોનિક વાત કરે? તો આ લોકો એમનાથી બહુ અંતરે રહેલા કોષોને બોલાવવા હોય, એમની સાથે વાતચીત કરવી હોય તો અમુક અમુક કેમિકલ રિલીઝ કરે. એ કેમિકલ એમનો ફોન, ટેલિફોન. જો બતાવો HT સેલ અમુક કેમિકલ રિલીઝ કરે જેને કહેવાય ઇન્ટરલ્યુકિન 10. ઇન્ટરલ્યુકિન 10. ઇન્ટરલ્યુકિન 10 નામનું કેમિકલ જેવું રિલીઝ થયું, HT સેલે રિલીઝ કર્યું, હેલ્પર ટી સેલ એ પહોંચે કોની પાસે? બીજા બધા ભક્ષક કોષો પાસે. આ એક ભક્ષક કોષ તો છે જ, એના જેવા બીજા બધા એક કેન્દ્રીકણ, તટસ્થ કણ, મેક્રોફેજ, ભક્ષક કોષ ફેગોસાઇટ પાસે પહોંચે. એટલે બીજા બધા ફેગોસાઇટને ખબર પડે કે ભાઈ આ સિગ્નલ ક્યાંથી આવ્યું, આ ઇન્ટરલ્યુકિન 10 કોઈકે છોડ્યું છે, રિલીઝ કર્યું છે, પહોંચો તઈ, સમથિંગ રોંગ. ઓકે, પછી આ દોસ્તો બીજું એક કેમિકલ રિલીઝ કરે જેને કહેવાય ઇન્ટરલ્યુકિન 2. શું? ઇન્ટરલ્યુકિન 2. ઇન્ટરલ્યુકિન 2 જેવું રિલીઝ થયું HT સેલ વડે, એ પહોંચે બી કોષ પાસે. કોની પાસે પહોંચે? સોરી, બીજા બધા ટી કોષ પાસે. બીજા બધા ટી કોષ પાસે એટલે ટી સેલ પાસે પહોંચે. કોની પાસે પહોંચે? ટી સેલ પાસે. એટલે તમને અત્યારે મેં શરૂઆતમાં કમ કીધું, મારે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવવાનું છે ટી કોષો, પણ તોય અત્યારે કેમ કીધું કે કહાની પૂરી ખબર. એટલે છે ને ઇન્ટરલ્યુકિન 2 પહોંચે સપ્રેસર ટી સેલ પાસે, મદદ કરતા ટી કોષો પાસે, બીજા બધા નેચરલ કિલર ટી સેલ પાસે અને મેમરી ટી સેલ પાસે. એટલે બધે મેમરી ટી સેલ, નેચરલ કિલર ટી સેલ, સપ્રેસર ટી સેલ, બીજા બધા હેલ્પર ટી સેલ અહીંયા આવી જાય આ સંદેશો જોતા ઇન્ટરલ્યુકિન 2 આવતા. બરોબર પડી? હાથે હાથે આ દોસ્તો બીજા અમુક કેમિકલ રિલીઝ કરે જેને કહેવાય ઇન્ટરલ્યુકિન 4-5. આ ઇન્ટરલ્યુકિન 4-5 પહોંચે મારા મિત્રો બી કોષો પાસે, જે આપણે આજે ભણવાના છે. અને બી કોષોને આ મેસેજ મળ્યો ઇન્ટરલ્યુકિન 4-5 વડે કે ભાઈ આ ફોન આવ્યો, બી હેલ્પર ટી સેલ તો ફોન કરે છે, મને બોલાવે જ, પહોંચવું પડશે. આ રીતે દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં આખું ફરીથી હું બતાવીશ કે ફેગોસાઇટ હવે પહોંચશે, શું કરશે, ટી સેલ જે 4 પ્રકારના હતા એ કેવી રીતે પહોંચશે ત્યાં ને શું કરશે.
બી કોષ હવે કેવી રીતે પહોંચશે શું કરશે અત્યારે ભણીશ, બાકી ટી કોષો તો નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે, એટલે અત્યારે છોડ દો. અત્યારે બી કોષને આપણે પહોંચાડીશું. इतना क्लियर, यस और नो? Yes, sir. Yes, sir. Yes, sir. હવે સાંભળો, આપણે મેં તમને કીધું કે બી કોષ પર ફોકસ કરો. તો હવે માન લો, ફરીથી કહું કે કોઈ બેક્ટેરિયા કોઈ જગ્યાએ ઇન્ફેક્શન કરી રહ્યો છે, એન્ટીજનને જોયો ફેગોસાઇટે, અમુક એન્ટીજનને એને ગળીને માર નાખ્યા, અને એવા એન્ટીજનને જે મારે એમાંથી અમુક ટુકડા, અમુક પાર્ટિકલ ને એક MHC2 નામનો ઝંડો બનાવીને, પ્રોટીન બનાવીને બહાર સરફેસ પર બતાવી દીધો કે ભાઈ આ કોઈ પાર્ટિકલ અમે કોઈકને માર્યો છે, એનો છે, એને ઓળખો અને આને મારવા માટે બીજે બધા આવો. આ MHC2 નામના ઝંડાઓ જ્યારે એક્ટિવ થાય ત્યારે એને ઓળખે કોણ? હેલ્પર ટી સેલ. હેલ્પર ટી સેલ આવે, એનો ટી સેલ રિસેપ્ટર એની સાથે જોડાય, એટલે બીજો ઝંડો MHC2 નામના ઝંડા સાથે જોડાય, બધું સમજી લે. એટલે આવું નહીં કહેતા કેટલીક વાર તમે પેલી જાદુની સિનેમા જુઓ છો, એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર હાથ મૂકે બધી ઇન્ફોર્મેશન લઈ. સેમ HT સેલે ફેગોસાઇટ પર હાથ મૂક્યો અને બધી ફેગોસાઇટ જે કહેવા માંગતો ઇન્ફોર્મેશન HT સેલે લઈ લીધી. આ હેલ્પર ટી સેલ મદદ કરતા ટી કોષ પછી અલગ અલગ કેમિકલ રિલીઝ કરે. અત્યારે હું કહું તો ઇન્ટરલ્યુકિન 4/5 એને રિલીઝ કરી. ઇન્ટરલ્યુકિન 4/5 પહોંચ્યું રુધિર વડે બી કોષો પાસે, અને બી કોષો મારા દોસ્તો દોડતા દોડતા આવી ગયા. જોઈ લો, બી કોષો દોડતા દોડતા આવી ગયા જ્યાં ઇન્ફેક્શન થયું હતું ત્યાં. લાવો તમે કહું એ રીતે લાવો. આવી ગયા બી કોષો, જોઈ લો. બી કોષો એટલે હું અત્યારે બ્લુ કલરથી બતાવું છું, બ્લુ કલરથી જો બી કોષો આવી ગયો. હવે સાંભળો આખી સ્ટોરી. આ બી સેલ દોસ્તો આ બેક્ટેરિયા થોડી વાર જોયા કરશે. સ્ટોરી સાંભળો નક્કી, થોડી વાર જોયા કરશે. કોણ છે આ ફેગોસાઇટ અહીં ભેગા થયા છે, આ મદદ કરતા ટી કોષ ભેગા થયા છે, તમે બધા બહુને બોલાવો છો. એટલી બધી હાનિકારક વસ્તુ તમે જોવા તો કયું છે? એવો તો કયો નંગ છે? અરે બાપ, ખરેખર એના તો ઘણું નુકસાન કરે છે. આય બેટા આય, બેક્ટેરિયા એન્ટીજન લાલ લાલ રંગના આ ખતરનાક ટોક્સિક મટીરિયલ આય, એટલે બી કોષ એને લઈ લેશે. એની પાસે પણ ક્ષમતા હોય થોડીક ઘણી મારવાની, પેલા ભક્ષક કોષ જેટલી ના હોય, પણ બી કોષ પણ થોડો ઘણો અને પચાવી નાખે, અને એને ઓળખે, એને પચાવે, એને મારવાની કોશિશ કરે, પોતાના અંદર કોષ મારેલા લાઇસોસોમ્સ, અને પછી એને બહુ સારી રીતે ઓળખીને, હવે સમજો મારી લેંગ્વેજ સમજો, આ એન્ટીજનને હું હવે તાળું કહીશ, લોક કહીશ. તો આ જે આ તાળું છે, લોક છે, એને ઓળખે, અને ઓળખીને એની અગેન્સ્ટ આ ભૂરો ભૂરો બી કોષ ચાવી બનાવે. આપણા લેક્ચરમાં તાળું એટલે એન્ટીજન, આતંકવાદી, આ વાયરસ બેક્ટેરિયા રોગ કરતા રોગકારક, અને એને મારવા માટેની ચાવી એટલે એન્ટીબોડી આ બી કોષ બનાવશે. એટલે હવે આ બી કોષે એને ઓળખીને ચાવી બનાવી. જોઈ લો, ચાવી બનાવું છે, જોઈ લો, આ ચાવી બની, અને એ ચાવીને એ પોતે સરફેસ ઉપર રાખી. એટલે બી કોષે ચાવી બનાવી, એન્ટીબોડી બનાવી, એ એન્ટીબોડીને બી કોષે પોતાના માથા ઉપર સરફેસ પર દેખાડી. ધીસ ઇઝ કોલ્ડ એન્ટીબોડી. હવે આ એન્ટીબોડી સ્પેસિફિક હોય, દરેક તાળાની કોઈ સ્પેસિફિક ચાવી હોય, અલગ અલગ તાળાની અલગ અલગ ચાવી, સ્પેસિફિક તાળાની સ્પેસિફિક ચાવી. એ રીતે અહીંયા પર પણ અલગ અલગ એન્ટીજન સામે અલગ અલગ એન્ટીબોડી બને. એટલે બી કોષ પહેલા એન્ટીજન આવે, તાળું આવે, તાળાને ઓળખે, પછી એને ખોલવા મારવા ચાવી બનાવે ને. કે પહેલેથી જન્મથી થોડી ચાવી બની છે. સમજ પડી? પહેલેથી જન્મથી કેમ બી કોષો ચાવી નહીં બનાવી શકતા? કે ચાવી ક્યારે બને? જ્યારે એને લગતું તાળું આવે. એટલે બોડીમાં કોઈ તાળું આવે, કોઈ રોગકારક આવે, તો એને ઓળખીને એને ચાવી. એટલે બી કોષો પહેલા રોગ લાગુ પડે, પછી એક્ટિવ થઈને પછી ચાવી બનાવે એન્ટીબોડી. પણ હજી ખુશ ના થાવ, હજી તો એક બી કોષ પહોંચ્યો છે, હજી બીજા બધાને બોલાવવાનું, હજી વાર લાગશે. બીજા બધા કરે આવે, એ પાછા આવે, એ પાછા આવી રીતે જોયા કરે થોડી. આ બી કોષને કેટલી વાર લાગી ઓળખતા? તારે જઈને એને એક એન્ટીબોડી બને, એક ચાવી બને, આ તાળા માર. આવી રીતે બીજો આવશે તો બીજો ભૂરો કોષ બી કોષ આવશે, ફરીથી આવી રીતે બાંધાને જેમ જોયા કરશે, સમજશે, અને પાછી એ ચાવી બનાવશે, એન્ટીબોડી બનાવશે. કેટલા બધા જે આવે ફટાફટ આવી જશે, પણ આયા પછી આને જોયા કરશે, સમજશે, તારે એન્ટીબોડી બનશે. ભાઈ બહુ વાર લાગે, આ તો ના પોસાય. એટલે દોસ્તો ભગવાને હજી એક સિસ્ટમ, તમે જુઓ, સમજો. હવે અમને હું ભગવાને શું મૂક્યું ખબર? બી કોષ એકલો આવી ગયો ને, એકનો એક આવી ગયો ને, બીજા બધા આવે ના આવે કોઈ ફરક નહીં પડે. તમારે ફટાફટ કામ ચાલુ કરો. એટલે બી કોષ શું કહેશે? હું એકલો એટલા બધા એન્ટીબોડી નહીં બને છે. એટલે બી કોષ તરત વિભાજન કરવાનું ચાલુ. એટલે બી કોષે વિભાજન કર્યું. જો એટલે આ એક બી કોષમાંથી વિભાજન વડે, સમભાજન વડે બે કોષ બને. જોઈ, બે કોષ બને.
દેખ્યા તમે? એક જે આ કોષ બને, પાછા બે અલગ અલગ પ્રકારના, જેમ મેં કીધું બી કોષ બે પ્રકારના, આગળ ચાર્ટમાં જો બી કોષ બે પ્રકારના. એક આ જે બી કોષ બન્યો મારા મિત્રો, આ બી કોષ બન્યો, આ બી કોષ સિમ્પલ છે અને કહેવાય મેમરી બી સેલ. મેમરી બી સેલ. સર નું કામ શું? થોડી વાર પછી કહું. આ મેમરી બી સેલ ધીમું ધીમું ડિવિઝન, બહુ ધીમું ધીમું, એટલે આમાંથી જેટલા બી નવા બી કોષો બનશે બધા મેમરી બી સેલ જ હશે અને બહુ ધીમા લાગે. અને અત્યારે તો આ કઈ કામ જ ના કરે. અત્યારે પહેલી વાર રોગ લાગ્યો હોય તો આ કામ ના કરે, એનો બીજી વાર લાગે ત્યારે કામ કરે. કેવી રીતે? ધીરજ રાખો, હમણાં થોડી સમજાવું. એટલે મેમરી બી સેલ બન્યા કરે, ધીમું ધીમું ડિવિઝન કરે અને બહુ ઓછી સંખ્યામાં હોય. છોડો દો આટલું. પણ જે બીજા છે એ બહુ યુનિક છે. હા, અને આ કોષો જે પણ બી સેલ જ છે, જોવા બી કોષો જ છે, પણ આ બી કોષો એવા છે કે જેની અંદર પોતાનો કોષ રસનો વિસ્તાર, અંતઃકોષ ઝાડનો વિસ્તાર વધારે દીધો છે. આમાં જરૂરી અંગિકાઓનો વિસ્તાર વધારે દીધો છે અને પોતાનું કદ પણ વધારે દીધું, મોટો થઈ ગયો છે. ઇમરજન્સી છે. અને આની અંદર અંતઃકોષ ઝાડ બહુ ભારે માત્રામાં, શું? અંતઃકોષ રસ ઝાડ બહુ જ મોટી માત્રામાં. તમને એટલું ખબર છે, મેં ભણાવ્યું ચેપ્ટર 8 કોષમાં 11મા ધોરણમાં, કે કોઈ કોષ હોય તો કોષનું કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્ર પાસે અંતઃકોષ રસ ઝાડ હોય બે પ્રકારની. એક કણિકામય અંતઃકોષ રસ ઝાડ ને બીજી કણિકા વિહીન. કણિકામય એટલે જેની પર રિબોઝોમ છે. તમને ખબર છે, આપણે ચેપ્ટર 6 ભણી રહ્યા છે 12મા ધોરણનું જીનેટિક્સ, કે ભાઈ કોઈ પણ પ્રોટીન બનાવવું હોય તે પ્રોટીન બનાવવા માટે mRNA રિબોઝોમ્સ જોઈએ. અને રિબોઝોમ્સ હોય ક્યાં? કોષ રસ અને અંતઃકોષ રસ ઝાડ. એટલે અહીંયા આપણે આ ચાવી, એટલે પ્રોટીનની ચાવી બનાવવાની છે. એન્ટીબોડી એટલે એક પ્રકારનું પ્રોટીન બનાવવાનું. તો પ્રોટીન બનાવવા માટે રિબોઝોમ્સ જોઈશે, અંતઃકોષ રસ ઝાડ જોઈશે. એટલે દોસ્તો અહીંયા અંતઃકોષ રસ ઝાડ, એની પર રિબોઝોમ્સ બહુ ભારે માત્રામાં, જેથી પ્રોટીન ફટાફટ બની શકે. એન્ટીબોડી નામના પ્રોટીન ફટાફટ બની શકે. સર સમજ પડી? એકદમ અટેન્ટિવ. તો આ જે પ્લાઝમા સેલ છે, કયા સેલ કહેવાય? મેં તમને કીધું ને કે બી કોષો બે પ્રકારના હોય. એક તો મેમરી બી સેલ જે બહુ ધીમે ધીમે ડિવિઝન કરે અને બહુ ઓછી સંખ્યામાં હોય. અત્યારે એનું કામ નથી ભણવું, થોડી વાર પછી ભણીએ. બીજા છે પ્લાઝમા સેલ. પ્લાઝમા સેલ. પ્લાઝમા સેલ નામના બી કોષો જે બહુ જ બધી અંતઃકોષ ઝાડ ધરાવે, રિબોઝોમ્સ ધરાવે, એટલે પ્રોટીન ફટાફટ બનશે. સમજો, આ બહુ જ ફટાફટ ડિવિઝન કરે. પાછા એટલું ફાસ્ટ ડિવિઝન કરે કારણ કે એમને જ એન્ટીબોડી બનાવવાની છે. મેઇન જવાબદારી એમની પર છે. એ બહુ જ ફટાફટ ડિવિઝન કરે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, વધતા બહુ મોટી સંખ્યામાં પ્લાઝમા સેલ આપણને દેખાશે. અત્યારે હું આટલા જ બનાવું છું. તમારે હજી ડિવિઝન કરીને બતાવવાનું અને બધામાં અંતઃકોષ ઝાડ પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલી બતાવવાની. બરોબર? અને આ જે મેં તમને બતાવ્યા દોસ્તો, આ બધા પ્લાઝમા સેલ હવે નોન સ્ટોપ એક તો ડિવિઝન પણ કરતા જાય, સાથે સાથે એન્ટીબોડી પણ બનાવતા જાય. ખબર પડી? એટલે એન્ટીબોડી બનાવતા જાય. દેખી લો, વાય શેપના એન્ટીબોડી હોય. એટલે ચાવી જે હોય એ કયા શેપની હોય? વાય શેપની. હજી તો પિક્ચર મજા આવશે, તમે જો આગળ કયા ટ્વિસ્ટ અને ટર્ન લે છે. બહુ બધા દોસ્તો આ કોષો વડે શું બને? એન્ટીબોડી. એન્ટીબોડી એટલે ચાવી બની ગઈ. કોઈ સ્પેસિફિક જે મેં બતાવ્યા લાલ રંગના એન્ટીજન, બેક્ટેરિયા, આતંકવાદી, એની સામે કોઈ સ્પેસિફિક ચાવી એટલે એન્ટીબોડી. હવે એન્ટીબોડી એટલે આ ચાવી, આ એન્ટીબોડી પેલા તાળા એટલે લાલ રંગના બેક્ટેરિયા પાસે પહોંચશે, મારામારી કરશે. કઈ કરશે, કેવી રીતે કરશે હમણાં જોઈશું. અને અલગ અલગ પદ્ધતિથી એને મારવાનો ટ્રાય કરશે. બેક્ટેરિયા, એન્ટીજન, આતંકવાદીને, લાલ લાલ રંગના આ નુકસાનકારક જીવને માર નાખશે અને આપણને રક્ષણ મળશે. એન્ટીબોડી વડે રક્ષણ મળ્યું. એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા, એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી, IM, એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ, IS. ખબર પડી? AMIS, એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનો સિસ્ટમ, એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા. કારણ કે અહીંયા તમે આખું પિક્ચર જોઈ ચૂક્યા કે બી કોષો આયા, એન્ટીજનને ઓળખે, એની અગેન્સ્ટમાં વિભાજન કરીને મોટી સંખ્યામાં કોષો બનાવે અને કોષો પછી એન્ટીબોડી બનાવે. અને એ ભૂરા ભૂરા જે મેં દોર્યા છે બધા વાય શેપના એન્ટીબોડી, એક પ્રકારના પ્રોટીન, એ એન્ટીજનને મારે. એન્ટીબોડી જ બધું કામ કરે છે એટલે એન્ટીબોડી વડે મેળવાતી પ્રતિકારકતા.
પણ એન્ટીબોડી બન્યા ક્યાંથી? બી કોષોથી બને. એટલે મેં કીધું બી કોષ વડે મેળવાતી પ્રતિક્રિયા. જોયું? નામનો અર્થ હવે આત્મા સાથે ખબર પડે. इतना क्लियर? यस और नो? यस सर। ओके, अब देखो मेरे दोस्तों आगे और एक नई मेथड बताता हूँ. એન્ટીબોડી કેવી રીતે મારે એ તો પછી જોઈએ કે કેવી રીતે એન્ટીબોડી બનાવી તો દીધા, પણ હજી મેં એ નહીં કીધું કે એન્ટીબોડી કેવી રીતે, આ ભૂરા ભૂરા એન્ટીબોડી કેવી રીતે પેલા લાલ લાલ આતંકવાદી તાળાને મારશે, પછી જોઈએ એ મારવાની પદ્ધતિ. પહેલા હું તમને કહી દઉં આ મેમરી બી સેલ શું થાય. હવે ધ્યાનથી સાંભળજો, અને હજી મેં કીધું એ લખ્યું હોય તો બહુ સારું. મને એવું લાગે દોસ્તો કે 90% પ્રજા અત્યારે જે આ જોઈ રહી છે, મને એવો વિશ્વાસ છે કે તમે 90% પ્રજા, 10% જે ચુસ્ત ફોલોઅર્સ છે તરી જશે, બાકી 90% અત્યારે મેં કીધું ને મિસ કરી દીધું છે. મેં દોર્યું એટલું દોર્યું હશે, પણ મેં અત્યારે એક એમસીક્યુ બોલી ગયો, તમને ખબર પડી કે મેમરી બી સેલ ધીમે ધીમે ડિવિઝન કરે અને ઓછી સંખ્યામાં, જ્યારે આ પ્લાઝમા બી સેલ બહુ ફાસ્ટ ડિવિઝન કરે અને બહુ મોટી સંખ્યામાં. આ લખ્યું હશે ને તો તરસો, મેં હમણાં બોલી જ ગયો, ફરીથી કીધું મદદ કરી. ચલો કઈ નહીં. હવે મેમરી જો પ્લાઝમા બી સેલ તો પહેલી વાર જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે જ કામ કરે અને એન્ટીબોડી બનાવીને પોતાનું કામ નિભાવે, પણ મેમરી બી સેલ પહેલી વારમાં કામ ના કરે. હવે મેમરી બી સેલની આખી ફિલિંગ હું કરીને બતાવું. જોજો મેમરી બી સેલ કેવા ખબર છે, જય કરીને બતાવું. આખું એક એક્ઝામ્પલ આપું. ચાલો, કોરોના વાયરસ છે બરાબર, તો માન લો કે હવે બેક્ટેરિયા જાઓ તો કોરોના વાયરસ, તો આ કોરોના વાયરસ, માન લો આ કોરોના વાયરસ છે, તો આ કોરોના વાયરસ પહેલા કોઈ વ્યક્તિમાં ગયો, તો કોઈ વ્યક્તિમાં આ મેમરી બી સેલ બેઠા છે. કોઈ વ્યક્તિમાં કયા સેલ બેઠા છે? મેમરી બી સેલ બેઠા છે. એ શું કરે ખબર છે? આખી ફિલિંગ સાંભળજો એકદમ દોસ્તો, જીવ આલ દો, જેટલું ભણો એટલું જીવ આપીને ભણો. જો મેમરી બી સેલ એકદમ અટેન્ટિવ, ફરીથી કહું જાગૃત કરવાની ફરજ મેં નિભાઈ. સાંભળો, રેડી? એટલે બોલો રેડી? જાગો છો કે ઊંઘો છો? સંભળાય છે? हाँ થોડું ઘણું નેટ પ્રોબ્લેમ કે થોડોક ઘણો ટેકનિકલ પ્રોબ્લેમ આવશે, વાંધો નહીં, થોડીક વાર છે, સાંભળી લો. આટલું તો ક્લિયર ને? સમજ પડી ના પડી? એકદમ અટેન્ટિવ, રેડી? રેડી? यस सर। સાંભળો, હું શું કહું છું મારા મિત્રો, કે ફરીથી સાંભળો. કોઈ આખું ઇમેજિનેશન કરો તો જ આ ખબર પડશે. કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ આવ્યો, એટલે અમે વ્યક્તિ બધાની અંદર કોરોના વાયરસ આવ્યો, બોલો પહેલી વાર આવ્યો કે બીજી વાર આવ્યો? અત્યારે પહેલી વાર આવ્યો, બીજી વાર આવ્યો? પહેલી વાર આ વ્યક્તિને કોરોના વાયરસ થયો. તો બોલો કોરોના વાયરસ જ્યારે થાય ત્યારે આવું જે મેં બતાવ્યું એવું થાય. માનો કે આ કોરોના વાયરસ વાળા વ્યક્તિની અંદર હવે બી કોષો ત્યાં પહોંચ્યા કોરોના વાયરસ પાસે, જ્યાં બોડીમાં બેઠા છે ત્યાં બી કોષો કોરોના વાયરસને ઓળખશે. એ તાળાને, કોરોના નામના તાળાને ઓળખીને એની સામે ચાવી બનાવશે, એન્ટીબોડી બનાવશે, જેવું મેં હમણાં કીધું. અને એ એન્ટીબોડી છે, એટલે ધીરે ધીરે આ જે એન્ટીબોડી બન્યા, પહેલી વાર કોરોના વાયરસ વ્યક્તિમાં આવ્યો, વ્યક્તિમાં બી કોષે કોરોના વાયરસને ઓળખ્યો અને કોરોના વાયરસ નામના તાળાને મારવા માટે ચાવી એટલે એન્ટીબોડી બને. તો એ બધું પ્લાઝમા સેલે કર્યું, પ્લાઝમા બી સેલ. તો ફર્સ્ટ એક્સપોઝર, પહેલી વાર વ્યક્તિ એક્સપોઝ થયો કોરોના વાયરસ નામના રોગચાળામાં, COVID-19માં પહેલી વાર વ્યક્તિ એક્સપોઝ થયો, ત્યારે મેમરી બી સેલ કશું નહીં કરતા. મેમરી બી સેલ બન્યા ખરા, પહેલી વાર કોઈને કોરોના થાય તો એ કોરોનાને ઓળખવા માટે મેમરી બી સેલ બને ખરા, પણ અદબ પરિણામ જોયા જ કરે. મેમરી બી સેલ કેવો કે પ્લાઝમા સેલ, તું આ તાળાને, કોરોનાના તાળાને મારવા એન્ટીબોડી એટલે ચાવી બનાય, ચાવીઓ તાળાને માર નાખશે, હું બધું જોઈશ. એટલે મેમરી બી સેલ છે ને પહેલી વાર ફર્સ્ટ એક્સપોઝર વખતે જોયા કરે કે હા આ રીતે તાળું હોય, આ રીતે ચાવી બને, આ ચાવી આ તાળાને આ રીતે મારે, બધું મસ્ત રીતે જોયું, પણ કશું કરે નહીં. હવે માન લો આ વ્યક્તિ સાજો થઈ ગયો, આ વ્યક્તિ મસ્ત થઈ ગયો, આ વ્યક્તિને હવે કશું જ નથી, પણ બાય ચાન્સ ભગવાન ના કરે આ વ્યક્તિ ફરીથી કોરોના વાયરસ થી પીડિત થયો, અસરગ્રસ્ત, ફરીથી કોઈ બીજો કોરોના વાયરસ આવ્યો અને આની અંદર ગયો. પણ આ વ્યક્તિ એ જ છે જેને પહેલી વાર COVID-19 થઈ ચૂક્યો છે. એટલે આ વ્યક્તિ, હવે સાંભળો, આ વ્યક્તિ ને કોઈ ચિંતા નથી, કારણ કે આ વ્યક્તિમાં મેમરી બી સેલ
ઓલરેડી બેઠા છે પહેલી વાર જ્યારે કોરોના આવ્યો ત્યારનું, અને મેમરી બી સેલ કહેશે ઓકે આ તો પહેલી વાર આવેલો હતો, પહેલા થોડા દિવસ પહેલા એ જ છે લા, એટલે આ તાળું તો એ જ છે, આ કોરોના વાયરસ નામનું તાળું તો એ જ છે જે પહેલા આવી ચૂક્યું છે. અરે આમ તો ઓળખું છું, આના માટેના તું મારા માથા ઉપર કરના ઝંડા લઈને ફરું છું, એન્ટીબોડી લઈને ફરું છું. મેમરી બી સેલ આ વસ્તુને મેમરાઇઝ કરીને પહેલી વાર જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે કોરોના વાયરસને મેમરાઇઝ કરી લીધો કે તાળું આવું હોય અને આના માટેની ચાવી મેં મારા માથા પર બનાવીને રાખી છે. તરત જ મેમરી બી સેલ ફટાફટ સેકન્ડ એક્સપોઝર આવે એટલે સેકન્ડ વાર વ્યક્તિ ફરીથી એ જ રોગચાળામાં એક્સપોઝ થાય ત્યારે સેકન્ડ એક્સપોઝરમાં તરત જ મેમરી બી સેલ કહેશે અહીંયા બધા એ ભક્ષકોષ કામ ચાલુ કર તારું, હું આને ઓળખું છું. હેલ્પર ટી સેલ બધાને કોલિંગ કરવાનું ચાલુ કરી દે, અરે પ્લાઝમા બી સેલ તમે બનો ફટાફટ ને તમે જલ્દીથી ડિવાઈડ કરીને આવી ચાવી બનાવો જેવી મારા માથા ઉપર છે. દેખો તમે મેમરી બી સેલ પર માથા પર ચાવી છે એન્ટીબોડી, એ કહી દે કે આવી ચાવી બનાવો, ફટાફટ તાળાને મારો, હજી એને સ્પ્રેડ ના થવા. એટલે બીજી વાર ફટાફટ આપણને રોગો સામે રક્ષણ. એટલે એકવાર કોઈ રોગ લાગુ પડી જાય એ બીજી વાર થાય તો એટલી અસરગ્રસ્ત ના થાય, એટલી અસર ના કરે, કારણ કે આપણી બોડીમાં ઓલરેડી એન્ટીબોડી અને મેમરી બી સેલ બની ગઈ. બહુ વાર હું સાંભળ્યું, તમે આજે આ કોરોના વાયરસનું જે પેન્ડેમિક છે એમાં બહુ વાર સાંભળ્યું કે કોઈને કોરોના વાયરસ થઈ ગયો, કોરોના વાયરસથી COVID-19 થઈ ગયું, તેને એક વાર થયા પછી બીજી વાર કાં તો થતો નથી કાં તો થાય છે તો એટલી અસર થતી નથી. ખ્યાલ આવે છે કેમ? ઘણી વાર આવું બોલે છે લોકો કે અલા આ તને કોરોના થઈ ગયો, હવે તારી અંદર તો એન્ટીબોડી આવી ગઈ, હવે તારી અંદર એન્ટીબોડી બની ગઈ. એનો અર્થ આ કે મેમરી બી સેલ બધું જોવે, કોઈ રોગ કે રોગકારક એકવાર આવી જાય પછી મેમરી બી સેલ મેમરાઇઝ કરે અને બીજી વાર પછી એક્ટિવ થાય જ્યારે ફરી વાર પેલો આવે. તો મને એટલું કહો, આટલું મને કહી દો, પહેલી વાર જ્યારે રોગ લાગુ પડે, ફર્સ્ટ એક્સપોઝર આવે ત્યારે ફટાફટ એન્ટીબોડી બને, ફટાફટ પ્રતિકારકતા મેળવે, કે સેકન્ડ એક્સપોઝર આવે ત્યારે વધારે ફટાફટ એન્ટીબોડી બને, પ્રતિકારકતા મેળવે? જવાબ આપો, માઇક ઓન કરો. સેકન્ડ આજે મારે સમજાવું કોરોના વાયરસનું ઉદાહરણ પરથી તમને બહુ સમજ પડી તો હમણાં લખો, હમણાં કરી દો, કદાચ રહી ના જાય, બતાવી દઉં. જો માન લો કોઈ વ્યક્તિ છે, જો આ વ્યક્તિ એને પહેલી વાર COVID-19 થાય તો એને 1 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ લાગ્યા દોસ્તો સારું થવા માટે. અને એન્ટીબોડીની સંખ્યા, એન્ટીબોડી બનવાનો રેટ અને બનવાની સંખ્યા, જે બને એની સંખ્યા અને એને બનવાનો દર, રેટ કેવો હતો? તો પહેલા દિવસે જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે કશું ના બન્યું, પછી બીજા દિવસે ધીરે ધીરે બનવાનું ચાલુ, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, 10મા, 20મા દિવસે એન્ટીબોડી બન્યાય ખરા, લડ્યાય ખરા, અને 20 દિવસ પછી એને પ્રતિકારકતા મળી. એટલે કોરોના વાયરસ જેને થયો, COVID-19 જેને થયો કોરોના વાયરસથી, એને 20 દિવસ લાગ્યા થયા પછી સાજો થયો. અને તો એન્ટીબોડી તો આટલા જ બન્યા, જો આટલા જ બન્યા, એટલે જેટલી પ્રતિકારકતા મળવી જોઈએ ઓછી મળી. આ જ વ્યક્તિ હવે બીજી વાર એક્સપોઝ થયો, અને કહેવાય ફર્સ્ટ એક્સપોઝર. અને શું કહેવાય? ફર્સ્ટ એક્સપોઝર. એટલે પહેલી વાર વ્યક્તિ જ્યારે એક્સપોઝ થયો કોઈ રોગ સામે, હવે એ વ્યક્તિને ફરીથી COVID-19 થયો, ફરીથી કોરોના વાયરસમાં રોગ થયો, તો એટલી વાર નહીં લાગે, પેલા મેમરી બી સેલ અને ઓલરેડી એન્ટીબોડી બનેલા છે, ફટાફટ લડાઈ કરશે, એને ઓળખવામાં, સમજવામાં વાર નહીં લગાડે. એટલે દોસ્તો બીજી વાર જ્યારે કોરોના કોઈને થયો તો એને સાચું કહું, માનો કે 20 દિવસ લાગ્યા હતા પહેલી વાર, તો બીજી વાર એટલા બધા દિવસ નહીં લાગે. માન લો કે 30 દિવસ પછી પાછો કોરોના થાય, ખાલી આમ ઉદાહરણ બનાવી, તો બહુ તો સાજું થવામાં એને 5-10 દિવસ લાગશે. એટલે 5-10 દિવસમાં 35 થી 40, 30 દિવસ પછી એને કોરોના થયો, તો 30મા દિવસે માનો થયો તો 40 દિવસ આટલું જલ્દી ના થાય. આ તો ખાલી ઉદાહરણ આપું સમજવા માટે, આટલું એક ગ્રાફમાં જોયું સમજ પડી જાય તો સમજી લો. એને 5 થી 10 દિવસમાં, એટલે બહુ ઓછા સમયમાં એન્ટીબોડી બને ખરા, અને વધારે માત્રામાં બને, ફટાફટ. આને કહેવાય સેકન્ડ એક્સપોઝર. સેકન્ડ એક્સપોઝર સમજ્યા તમે? એટલે ઉદાહરણ આપ્યું મેં તો ખાલી કે પહેલો એક્સપોઝર, પહેલી વાર પ્રતિકારકતા ડેવલપ થવામાં, એન્ટીબોડી બનવામાં, લડાઈ કરવામાં અને મટવામાં, રોગ મટવામાં લગભગ 20-25 દિવસ સમય લાગે. જ્યારે એ જ રોગ ફરીથી થયો તો 10-15 દિવસમાં કે 5-10 દિવસમાં મટી. એટલે સેકન્ડ એક્સપોઝર ફાસ્ટ હોય અને ન્યુમરસ અમાઉન્ટમાં, હાઈ અમાઉન્ટમાં એન્ટીબોડી બને. फर्स्ट एक्सपोजर स्लो हो ओછી मात्रा में प्रतिकारकता। ये लिख लिया होगा आप लोगों ने, तभी आप एमसीक्यू सॉल्व कर पाओ। इतना क्लियर?
Yes, sir. Yes, sir. બોલો દોસ્તો. સાંભળો, હિંમત નહીં હારવાની, ખેલ બહુ અઘરો છે, પણ આખી સ્ટોરી જેવી કીધી છે ને કે આ કોઈ દિવસ લાઈફમાં તમે ભૂલો નહીં. ચલો હવે સર એન્ટીબોડી તો અમને ખબર પડી ગઈ, પણ એન્ટીબોડી હોય કેવા છે, સ્ટ્રક્ચર દોરો. ચલો સ્પેશિયલ થિયરીમાં, ગુજરાત બોર્ડની થિયરીમાં 2 માર્કનું સ્ટ્રક્ચર પૂછે છે, ડાયાગ્રામ એન્ટીબોડી. ચાલો પીએચડી કરી દઈએ. સાંભળો હું દોરીને બતાવું. ચાલો જોજો, એન્ટીબોડી વાય શેપનો હોય, લખાવો એમ લખતા પણ છે. એન્ટીબોડી વાય શેપનો હોય તમને ખબર છે, એટલે તમે રફલી દોરો તો આ રીતે દોરવાનું, બહુ સારી રીતે દોરો તો આ રીતે દોરવાનું, પણ આને મેગ્નિફાઈ કરીને સાચી ઇમેજ દોરું તો હવે બતાવજો. એન્ટીબોડીમાં 4 પોલીપેપ્ટાઇડ ચેન હોય, એટલે પ્રોટીનની 4. એન્ટીબોડી એક પ્રોટીન છે, તમે લખતા જાઓ ના હિંમત હારો. એન્ટીબોડી ને ટૂંકમાં સર તમે ક્યારનું કીધું એબી કહેવાય. તમે હમણાં જ કરો ને હિંમત રાખીને પિક્ચર જોયા જ કરો, ખાલી ટેન્શન ના લેશો. એન્ટીબોડીને એબી કહેવાય. એન્ટીબોડીનું બીજું નામ ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે એને ટૂંકમાં કહેવાય આઈજી. બરોબર? ઓકે. એન્ટીબોડી વાય શેપનો હોય. કેવો હોય? વાય એટલે વાય શેપ મોલેક્યુલ પણ કહેવાય, વાય શેપ પ્રોટીન, વાય શેપ દેખાય છે. ચલો દોરીને બતાવો. એન્ટીબોડી 4 ચેનથી બને. 2 હેવી ચેન એટલે H2 અને 2 લાઇટ ચેન એટલે L2, એટલે એનું બીજું નામ H2L2. 2 હેવી ચેન 2 લાઇટ ચેન, કઈ ખબર ના પડી. ચલો હું તમે દોરીને બતાવું. પહેલા હું 2 હેવી ચેન દોરું. પ્રોટીનની 2 હેવી ચેન, ભારે ચેન દોરું. જોઈ લો, આ મેં દોરી 2 ભારે ચેન. દેખાય છે? આ 2 ભારે ચેન. થોડી વ્યવસ્થિત 3D માં દોરવાનું ટ્રાય કરો. દોરો, ભલે વાર લાગે, દોરો. લો હું લખી રાખું. આ છે હેવી ચેન. લખતા જાઓ તમે. 2 હેવી ચેન હોય, 2 લાઇટ ચેન. ચલો લાઇટ ચેન પણ દોરીને બતાવો. જોઈ લીધી તમે? 2 લાઇટ ચેન. હળવી શૃંખલા અને ભારે શૃંખલા, લાઇટ ચેન અને હેવી ચેન, એટલે એનું નામ પડ્યું H2L2. 2 હેવી સફેદ રંગની અને 2 લાઇટ પીળા પીળા રંગની મેં દોરી છે. બધી આ શૃંખલાઓ એકબીજા સાથે ડાઈસલ્ફાઇડ બોન્ડ થી કનેક્ટ હોય. નવો એમસીક્યુ લખતા જાઓ, ડાઈસલ્ફાઇડ બોન્ડ. ચલો એ દોરીને બતાવો. બધી શૃંખલા ડાઈસલ્ફાઇડ બોન્ડ થી દેખાય. 2 SS, 2 સલ્ફાઇડ, ડાઈ એટલે 2 સલ્ફાઇડ બોન્ડ થી જોડેલી હોય. બધી 4 આપણે આટલું જ બતાવ્યું. બાકી આ 4 શૃંખલા કનેક્ટ હોય તો ડાઈસલ્ફાઇડ બોન્ડ થી. ચલો થઈ ગયું. और एक बात बताता हूं. હવે મેઇન ગેમ ચાલુ થઈ, તમે ધ્યાનથી દેખતા રહેજો. હું થોડું અલગ પાડું છું. આમાં છે ને આ આટલો પોર્શન જેટલો હું તમને રાઉન્ડ કરીને બતાવું એટલો તમે મારી જેમ કરો. આટલો પોર્શન જેટલો તમે એન્ટીબોડીની 4 ચેનમાં જે આપણે રાઉન્ડ કરેલો, રાઉન્ડની અંદર જે પોર્શન દેખો છો એ બધા પ્રકારના એન્ટીબોડીમાં સેમ હોય, કોન્સ્ટન્ટ. એ બદલાય ના, બદલાય જ ના. સમજ પડે છે? હમણાં ડિટેલમાં સમજાવું છું. અને કોન્સ્ટન્ટ હોય, બધી એન્ટીબોડીમાં સેમ દેખાય એટલે આને કહેવાય કોન્સ્ટન્ટ ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ એટલે ટુકડો, એવો ભાગ, એવો ટુકડો એન્ટીબોડીનો જે બધા એન્ટીબોડીમાં સેમ દેખાતો, સેમ સ્ટ્રક્ચર, એટલે એને કહેવાય કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ ફ્રેગમેન્ટ. અને બહુ બધી વાર નીટમાં કે એમબીબીએસમાં આવું પૂછાશે, બહુ બધી વાર લોજિક આવશે સમજવા માટે. એફસી, હું અત્યારે જ તમને એક તો લોજિક બતાવીશ, આવનારા સમયમાં. અત્યારે નેક્સ્ટ સ્ટેપ કે એફસી રીજન એક બહુ કામનું રીજન છે, પણ એફસી ખબર જ ના હોય તો શું ખબર પડે? આ એફસી નો અર્થ જ ના ખબર હોય તો હું તમે થઈ જાય એફસી એ કંઈક કર્યું તો હું કર્યું કેવી રીતે ખબર પડે? એફસી એટલે ફ્રેગમેન્ટ એવો કે જે કોન્સ્ટન્ટ. એન્ટીબોડીનો એવો ટુકડો, એવો ફ્રેગમેન્ટ, એવો ભાગ જે કોન્સ્ટન્ટ, એ બધામાં સેમ દેખાય, બધા એન્ટીબોડીમાં, એને કહેવાય કોન્સ્ટન્ટ ફ્રેગમેન્ટ. ટૂંકમાં કહેવાય એફસીસી એટલે કોન્સ્ટન્ટ.
ચલો લખી કાઢ્યું. તો સર આ જે બતાવો તમે આ ઉપર જે બાકી રહેલો ભાગ છે એન્ટીબોડી એ કેવો, એ અલગ અલગ એન્ટીબોડીમાં અલગ અલગ શેપનો બદલાયા કરે, એ જ બદલાયા કરે મેઇન, એટલે એને કહેવાય વેરિયેબલ કોન્સ્ટન્ટ. શું કહેવાય? વેરિયેબલ કોન્સ્ટન્ટ. જો બતાવો આ ભાગ, આટલો ભાગ મારા મિત્રો, આટલો ભાગ બધા એન્ટીબોડીમાં અલગ આ બદલાયા કરે, એટલે આને કહેવાય વેરિયેબલ ફ્રેગમેન્ટ. કોન્સ્ટન્ટ નહીં, વેરિયેબલ ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ કોન્સ્ટન્ટ નહીં, કોન્સ્ટન્ટ એટલે સાતત્યતા વાળું, એ જેવું એવું નહીં. વેરિયેબલ એટલે ચેન્જ થયા કરે, વેરિયેબલ ફ્રેગમેન્ટ. અને અહીંયા જ પેલો એન્ટીજન બાઇન્ડ થશે, અહીંયા જ પેલું તાળું એન્ટીજન વાયરસ બેક્ટેરિયા નામનો આતંકવાદી જોઈન્ટ થશે. એટલે એન્ટીજનને જોડવા માટેનું આ સ્થાન છે, એટલે એનું બીજું નામ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. સાઇટ એટલે તમે કહી શકો એવી જગ્યા કાં તો એવો ટુકડો, એટલે એને ફ્રેગમેન્ટ પણ કહેવાય. સાઇટ અથવા ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ એટલે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અથવા એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ. એટલે અહીંયા પર પેલો એન્ટીજન જોડાશે, હું અમને જોડીને બતાવીશ. એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ એટલે એને ટૂંકમાં શું કહેવાય? FAB. A એટલે એન્ટીજન, B એટલે બાઇન્ડિંગ, F એટલે ફ્રેગમેન્ટ. FAB એટલે એવો ટુકડો, એવો ફ્રેગમેન્ટ કે જે એન્ટીજન બાઇન્ડ થાય. બાઇન્ડ એટલે ચોંટવું, જોડાવું. ખબર પડી? તો એન્ટીજનમાં બે ભાગ હોય. એક તો જે અમે લાલ રંગથી રાઉન્ડ કર્યું છે એવો ભાગ જે કોન્સ્ટન્ટ રહે બધા એન્ટીબોડીમાં સેમ, એટલે FC કહેવાય. બીજો એવો છે જે FAB છે કે જ્યાં અલગ અલગ એન્ટીબોડીમાં અલગ અલગ બદલાયા કરે, એનો શેપ, એનો આકાર, એનો સાઇઝ, અને એ એન્ટીજનને જોડે એટલે એને કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ, FAB. એટલે ટૂંકમાં કહું તો દરેક एंटीबॉडी પાસે બે ભાગ હોય, એક FC અને એક FAB. इतना क्लियर? यस और नो? जो लोग यस जो स्टूडेंट यस सर अभी तक जिन्होंने जिन स्टूडेंट ने कंसंट्रेशन बनाए रखा है वही आगे बढ़ पाए. ठीक है, तो हिम्मत रखिए और चलिए. સાંભળો સાંભળો સાંભળો. હવે એન્ટીજન જોડવા જ છે. જો હું એવા ઉદાહરણ આપીશ કે તમારે બધું ક્લિયર થઈ જશે. ભાઈ હિંમત રાખીને સાંભળ્યા કરો. તમારે બસ પિક્ચરો જોવા બેહો, વેબ સિરીઝ જોવા બેહો તો કેવું એમ એક પછી એક ઇન્ટરેસ્ટ આવે છે કે જોયા જ કરીએ, એવો ઇન્ટરેસ્ટ નહીં કેળવો. અને આ વેબ સિરીઝ કે કોઈ સસ્પેન્સ થ્રિલર મૂવીથી ઓછું નહીં. ભગવાનની આ રચના છે, જેને સમજ પડે એને પડે. જો આ બતાવું છું, આ જે છે ને, આ જે ભાગ જેને મેં કીધું અલગ અલગ એન્ટીબોડીમાં અલગ અલગ હોય, એ ભાગ હું દોરું છું. અહીંયા કોઈ અલગ શેપ દોરું છું. બીજો કે એન્ટીબોડી દોરીશ તો બીજો દોરીશ. અહીંયા હું જે દોરું છું ને એ જોજો એનો શેપ આવો છે. તમારે કરવાનું આવો છે. આવો કંઈક શેપ છે. આ શેપ એવો એટલે છે કે એન્ટીજન પર પણ એવો કંઈક શેપ હશે જે અહીંયા મેચ થઈ શકે. ચાલો સર એન્ટીજન બતાવો. પહેલા ગોલ ગોલ એન્ટીજન બતાવ્યો હતો ને બેક્ટેરિયા, એને હું બદલી કાઢું. ચાલો આ વખત આવો દોરું. જો આવો છે. જો લો આવો છે એન્ટીજન. તો કમ્પલસરી આ એન્ટીજન જ આ એન્ટીબોડી સાથે બાઇન્ડ થઈ શકે. કેમ? તો કે એનું સ્ટ્રક્ચર મેચ થઈ. જો આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર મેચ થઈ. જો હું જોડીને બતાવું, અહીંયા જોડાશે. જોડીને બતાવું છું. જોડી ના જોડું? દેખાયું? યસ, ખબર પડી? હવે સાંભળો, બસ બસ છેલ્લી વાત સાંભળી લો. કોઈ પણ એન્ટીબોડી હોય ને, એટલે ચાવી હોય ને, તમે જોઈ છે બધી ચાવી, કોઈ પણ ચાવી હોય ને એ ચાવી બધી સેમ હોય. તમે જોશો બધી ચાવી સેમ હોય, ખાલી ચાવીમાં બદલાય ને તો આગળનો ભાગ જ બદલાય. કોઈ પણ ચાવી બદલાય તો એનો આગળનો ભાગ જ ચેન્જ હોય. દરેક ચાવી ડિફરન્સ ખાલી આગળના ભાગમાં જ હોય. પેલો જે ખરબચડો હોય ને, બાકી બધાની ચાવી પકડ, જેથી તમે ચાવી પકડો એ તો બધા સેમ જ હોય. તો દરેક કી, દરેક ચાવી બધામાં સેમ હોય, ખાલી આગળનો જ ભાગ અલગ. એ આગળનો ભાગ એટલે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. અને તાળું જોજો, તાળામાં આખું તાળું કામનું નહીં હોય. ચાવી કે આખા તાળાને ના જોવો. ચાવી ખાલી તાળામાં એક પેલું કાણું હોય છે, હોલ હોય છે. એ હોલમાં કંઈક કરામત કરી હોય તાળા બનાવવા.
એ જે હોલ હોય ને એ હોલમાં જ રચના થોડી અલગ હોય છે. દરેક તાળામાં એ રચના અલગ હોય છે, જેથી ચાવી કોઈ અલગ અલગ જ જોઈન્ટ થઈ શકે. કોઈ સ્પેસિફિક તાળા સામે સ્પેસિફિક ચાવી ચાલી છે. ગમે તે આલતું ફાલતું ચાવી લાઈનથી જોઈન કરો તો એ તાળામાં જે કાણું હોય, હોલ હોય, તેનો શેપ મેચ ના થાય. એટલે ગમે તે ચાવીથી ગમે તે તાળું ના ખુલે. સ્પેસિફિક તાળા સામે સ્પેસિફિક ચાવી કામ. સેમ અહીંયા પર આવું છે. આપણું તાળું એટલે એન્ટીજન છે, તો આખો એન્ટીજન કામનો નથી, આખું તાળું કામનું નથી. આખા તાળામાં એક એવો હોલ હોય, લાઈક આ તાળામાં કેવો હોલ હોય એ રીતે અહીંયા પર પણ આ એન્ટીજનમાં આ એક ભાગ એવો છે જે કોઈ પર્ટિક્યુલર ચાવી સાથે મેચ થઈ શકે. એટલે તાળામાં જે કાણું હોય, આપણે ઓરિજિનલ તાળું જોઈએ એમાં જે કાણું હોય એ રીતે અહીંયા પર એન્ટીજન છે, એની પર આ એક ભાગ છે. આને કહેવાય એન્ટીજન ડિટર્મિનન્ટ. એન્ટીજન, એકવાર હિંમત બનાવી રાખો, ખાલી 1-2 મિનિટ બનાવી રાખો આ, તો વધારે સમજ પડશે. એન્ટીજન ડિટર્મિનન્ટ. એન્ટીજન ડિટર્મિનન્ટ. તો આને કહેવાય એન્ટીજન ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ થઈ ગયું. એન્ટીજન ડિટર્મિનન્ટ. એ જ આખા એન્ટીજન ઉપર એક એવો ભાગ હોય, એટલે તાળામાં એક એવું કાણું હોય જ્યાં ચાવી મેચ થાય. આખા તાળા સાથે ચાવી મેચ ના થાય. તાળામાં એક એવો ભાગ હોય જ્યાં ચાવી મેચ થાય. એ તાળામાં એ ભાગને, એ કાણું જે હોય એ ભાગને એન્ટીજન ડિટર્મિનન્ટ કહેવાય. સેમ ચાવીમાં આખી ચાવી કે તાળા સાથે રિએક્ટ નથી થતી. ચાવીનો પેલો આગળનો જે ખરબચડ વાળો ભાગ હોય, લાઈક અહીંયા એન્ટીબોડીનો આગળનો ભાગ છે, વેરિયેબલ ફ્રેગમેન્ટ વાળો ભાગ, જે જ ચાવી સાથે રિએક્ટ. એટલે એન્ટીબોડીનો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અને એન્ટીજનનો એન્ટીજન ડિટર્મિનન્ટ, એ બંને વચ્ચે જ રિએક્શન થાય. આ વાત પૂરી થઈ. ખબર પડશે કોલેજમાં જઈને બીજા બધા છોકરાઓને. તમને અત્યારથી ખબર છે, એટલે હવે બધા કોન્સેપ્ટ આના પછી ના આવડતા છે. બહુ ડિટેલમાં લઈ ગયો છું અને જરૂરી છે, કમ્પલસરી આટલું ખબર હોવી જોઈએ કે સર આખો એન્ટીબોડી ચાવી અને આખું તાળું એન્ટીજન, શું બંને વચ્ચે રિએક્શન થાય? ના, બંને આખે આખા શેપ સાથે મળવા જોઈએ. ડઝન્ટ મેટર. અરે એન્ટીબોડીનો જે શેપ હોય, એન્ટીજનનો જે શેપ હોય તે લેવાનો. ખાલી એન્ટીબોડીનો આગળનો ભાગ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, વેરિયેબલ ફ્રેગમેન્ટ, અને એન્ટીજનનો એવો ભાગ, એવો રિસેપ્ટર એન્ટીજન ઉપર આવેલો, હવે બેક્ટેરિયા કે વાયરસ પર આવેલો, બેક્ટેરિયા કે વાયરસની બોડી ઉપર સરફેસ પર આવેલો એવો રિસેપ્ટર કે જેને એન્ટીજન ડિટર્મિનન્ટ કહેવાય, એ જ બંનેનો શેપ એકબીજાને મેચ થવાનો. ચાલો એક હજી ઉદાહરણ ના, હું ખબર પડે. હજી એક ઉદાહરણ. માન લો કે આ એન્ટીજન છે, એટલે બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા ઉપર આવું છે, જો આવું. હવે તો બને જ નહીં, ના ખબર પડે. છેલ્લું ઉદાહરણ આવું છે, જો આને કહેવાય એન્ટીજન ડિટર્મિનન્ટ. કેટલાક લોકોને એપિટોપ્સ કહે છે, બરોબર? કેટલાક લોકોને એપિટોપ્સ કહે છે, અને બહુ સારું નામ, પૂછાય એવું નામ, એન્ટીજન ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ, બરોબર? આખું તાળું કામનું નથી. તાળું કે એન્ટીજનનો આ એન્ટીજન ડિટર્મિનન્ટ જ એન્ટીબોડી ઓળખે. એન્ટીબોડી દોરીને બતાવું છું. એમાં એન્ટીબોડી આખો મેચ ના થવો જોઈએ. જો એન્ટીબોડી આવો હશે, દેખાડો આવો હશે, જો દેખાય છે કમ્પ્લીટ. આ જે ભાગ છે એને કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, અથવા એને તમે કહેશો FAB. અને આટલો જે પોર્શન છે, આટલો, એ બધા એન્ટીબોડી સેમ વાય શેપ જે બને એ બધામાં સેમ હોય, એને કહેવાય FC. જે અલગ પડે FAB, એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, અને એ જ બાઇન્ડિંગ સાઇટ પેલા આખા એન્ટીજન પર આવેલા એન્ટીજન ડિટર્મિનન્ટ પર સાથે જોઈએ. ચલો એક બીજું ઉદાહરણ લો, જોઈ લો. આ વખત એન્ટીજન આવો છે, આવો છે, આવો, કે જેની ઉપર આ એન્ટીજન ડિટર્મિનન્ટ છે, બરાબર? આ શું છે? એન્ટીજન ડિટર્મિનન્ટ. ટૂંકમાં કહી દીધું AD. એન્ટીજન ડિટર્મિનન્ટ આવો હોય તો એની સાથે મેચ થવાનો એન્ટીબોડી આવો હશે. કેવો હશે? આવો, હે ને?
હા કે નહીં? થઈ ગયું. આવો છે બસ એનો રફલી તમે ગમે તે ડ્રો કરી શકો. ટૂંકમાં આ રીતનું હોય. જી હા, તો સુધારો કરો તો અહીંયા પર પણ આવશે. અહીંયા રાઉન્ડ જેવું છે આમ, અને અહીંયા બહુ ત્રિકોણ જેવું છે, કારણ કે એ એવો શેપ છે કે જે એન્ટીજન ના એન્ટીજન ડિટરમિનન્ટ સાથે મેચ થશે. એટલે હવે ખબર પડી કે દરેક તાળાની ચાવી તાળા પ્રમાણે બનતી હોય. એટલે જ તો કીધું હતું કે અલગ અલગ વાયરસ બેક્ટેરિયા જેવા તાળા સામે અલગ અલગ પ્રકારની ચાવી બનાવવાની પ્રોસિજર, એટલે જ ઉપાર્જિત પ્રતિકારકતા, સ્પેસિફિક ઇમ્યુનિટી, વિશિષ્ટ દરેક સામે દરેક પ્રકારની અલગ અલગ ચાવી. થઈ ગયું દોસ્તો, આટલું કમ્પ્લીટ ને? હવે સમજો એન્ટીબોડી. સર મસ્ત ખબર પડી કે હવે અલગ અલગ પ્રકારના એન્ટીજન સામે અલગ અલગ એન્ટીબોડી બને. ફરીથી એકવાર કહી દો, એન્ટીબોડીમાં 4 પોલીપેપ્ટાઇડ ચેન આવેલી હોય. 4 ચેનમાં 2 મોટી હોય, લાંબી હોય, ભારે હોય, હેવી ચેન 2 હલકી હોય, લાઇટ ચેન નાની હોય. બધી ચેનો એકી સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોઈન્ટ થાય. એમાં 2 પોર્શન હોય. જે નીચેનો પોર્શન છે એ મોસ્ટ ઓફ પોર્શન બધા એન્ટીબોડીમાં સેમ હોય, જેમ કે ચાવીમાં મોટા ભાગનો પોર્શન સેમ. એને કહેવાય એવો ફ્રેગમેન્ટ જે કોન્સ્ટન્ટ ફ્રેગમેન્ટ એફસી. પણ આગળનો જે એન્ટીબોડીનો ભાગ છે ચાવીનો, જે ઓરિજિનલ તમે કી જો ચાવી જો, એમાં આગળનો ભાગ અલગ અલગ હોય તાળા સાથે મેચ થવાનો. એને કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ અથવા FAB અથવા વેરિયેબલ ફ્રેગમેન્ટ. બરોબર? એ ભાગ એવો હોય કે જે એન્ટીજનના એન્ટીજન ડિટરમિનન્ટ સાથે મેચ થાય. બસ રિએક્શન થાય, એન્ટીબોડી એન્ટીજનને મારે. કેવી રીતે મારે હમણાં જોઈશું, પણ આટલું ખબર પડી ગયું. अब सुनो नेक्स्ट बात. सर एंटीबॉडी કેટલા પ્રકારની? બહુ જ બધા પ્રકારના એન્ટીબોડી હોય. મેઇન 5 પ્રકારના એન્ટીબોડી બેક ટુ બેક કહું છું. નીટ માટે છે, આઈએમપી છે, બહુ બધી વાર પૂછાય પ્રશ્નો જોઈ લેજો. એન્ટીબોડીના પ્રકાર કેટલા? એન્ટીબોડીના પ્રકાર કેટલા? તો કે એન્ટીબોડીના 5 પ્રકાર છે. ગામડે, ટૂંકું નામ તમને યાદ રાખવા માટે કહું છું, GAMDE, ગામડે. IgG, IgA, IgM, IgD અને IgE. 5 પ્રકારના એન્ટીબોડી મુખ્ય એન્ટીબોડી છે જે આપણી બોડીમાં અત્યારે તમારા લોહીમાં તરતા હશે. 5 પ્રકારના એન્ટીબોડી. ખબર પડી? આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે. દેખાડું ચલો, એક ટેબલ છે, તમારે આખું યાદ રાખવાનું જરૂર નથી, જેટલું કહું એટલું, ને જેવી રીતે MCQ હું કહું ને એવી રીતે જ પૂછાશે. જોજો. તો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે, લખતા જાઓ જેમ કહું એમ. IgG, IgA, IgM, IgD અને IgE. થઈ ગયા? એટલે આ 5 પ્રકાર છે. મેં જે ક્રમમાં લખી રીતે લખો. હું જેવા MCQ પૂછાય ને કહું, આ ટેબલનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ટેબલનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. આ ટેબલમાંથી બહુ બધું પૂછાશે, પણ અત્યારે બહુ ટેન્શન ના લેશો. જો કોઈ પણ તમે જોયા, જ્યારે મેં એન્ટીબોડીની રચના સમજાવું ત્યારે એક વસ્તુ જોઈ, એક એન્ટીબોડી જે મેં તમને અત્યારે દોરીને બતાવ્યું, એ એન્ટીબોડી કેટલા એન્ટીજનને જોડી શકે? બોલો, એક સાથે 2. મિનિમમ 2 એન્ટીબોડી તો એન્ટીજન તો જોડાય. એક એન્ટીબોડીની રચના એવી છે કે જેમાં 4 ચેન એવી રીતે ગોઠવેલી છે કે મિનિમમ 2 એન્ટીજનને 2 આતંકવાદીને જોડી શકે મારવા માટે. ખબર પડી? લાઈક અહીંયા જો IgG નું સ્ટ્રક્ચર આવું હોય. જો IgG નું સ્ટ્રક્ચર, આજે IgG છે એનું સ્ટ્રક્ચર આવું હોય. એટલે IgG માં 4 જ ચેન આવી, 2 હેવી 2 લાઇટ. એટલે IgG એક પ્રોટીનના એવા ભાગથી બને જેમાં 2 એન્ટીજન જોડવાની જગ્યા હોય, એક આ અને એક આ. એટલે 2 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. કેટલી એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય? 2. એક જ પ્રોટીનના ભાગથી બને અને એટલે કહેવાય મોનોમર. આ કેવા એન્ટીબોડી છે? મોનોમર. IgG કેવો છે? મોનોમર છે. એટલે એની પાસે 2 જ એન્ટીજનને જોડવાની જગ્યા. જો એવી રીતે E પણ મોનોમર છે. E પણ મોનોમર છે, 2 જ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. અને D પણ મોનોમર છે, એની પાસે પણ 2 જ એન્ટીજનને જોડવાની જગ્યા. જોઈ લો, દેખાય છે? એટલે પૂછાય છે બહુ બધી વાર. G, E અને D 3 એન્ટીબોડી એવા છે જે એક જ પ્રોટીનના ભાગથી બને છે,
4 ચેનથી બને છે એટલે એની પાસે 2 એન્ટીજનને જોડવાની બાઇન્ડિંગ સાઇટ હોય. પણ તમે એને જો આઈજી એને જો એ 2 પ્રકારના પ્રોટીનના ભાગથી બને છે એટલે ડુપ્લિકેટ થઈ ગયું, ડબલ થઈ ગયું. 8 ચેન છે, 8 ચેન, 4 હલકી ને 4 ભાગ એટલે 2 પ્રોટીનના ભાગથી જોડાય. જો આ એક પ્રોટીનનો ભાગ અને બીજો પ્રોટીનનો 2 પ્રોટીનના ભાગથી જોડાય છે સમજી લો એની પાસે 4 સાઇટ થઈ ગઈ. એક પ્રોટીનનો ભાગ હતો મોનોમર તો 2 જગ્યાએથી જોડાવાની એન્ટીજન. 2 પ્રોટીનના ભાગ એક સાથે મિક્સ થઈ જાય તો 4 જગ્યામાં નીચે એન્ટીજન જોડાવાની. દેખો લુક એટ ધેટ, વન હિયર, વન હિયર એન્ડ ધેટ પ્લેસ ટુ અધર. તો મને એવું લાગે દોસ્તો કે 4 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે એટલે આને કહેવાય ડાઈમર. પેલા મોનોમર હતા, પેલા મોનોમર હતા જે 3 બતાવ્યા આઈજી, જી, ડી અને ઈ, એટલે એક જ પ્રોટીનના ભાગથી બન્યા હતા એટલે મોનોમર કીધું. પણ આ 2 પ્રોટીનના ભાગથી બને છે આઈજી એ એટલે એને મેં કીધું ડાઈમર. અને તમે જો એમ ની તો વાત જ કંઈક અલગ છે. એમ તો પેન્ટામર છે એટલે 5 પ્રોટીનના ભાગથી બને છે. એટલે વિચાર કરો 1 2 3 4 5 5 પ્રોટીનના ભાગથી બનતો હોય દોસ્તો તેને કહેવાય પેન્ટામર. 5 એટલે પેન્ટામર. ખબર પડી? એટલે એક પેન્ટામર હોય, એક પ્રોટીનનો ભાગ હોય 2 એન્ટીજન સાઇટ તો 5 પ્રોટીનના ભાગ ધરાવે 10 એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. ખબર પડી? એટલે યાદ રાખજો શું કહેવાય અને કેટલી એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આ લખી કાઢ્યું હશે. નંબર 2, સર ભારે કોનું મોલેક્યુલર વેટ વધારે, કોનો અણુભાર વધારે? સિમ્પલ છે, જેની પાસે વધારે પ્રોટીનના ભાગ હોય એ સૌથી ભારે. લાઈક તમે જો આ બીજો પ્રશ્ન, સૌથી વધુ મોલેક્યુલર વેટ ધરાવતો એન્ટીબોડી. દેખો 9 લાખ મોલેક્યુલર વેટ છે પેન્ટામર, કારણ કે 5 ભાગથી બને છે ને એટલે. બરોબર? ને સૌથી હલકું વેટ આઈજીજી 1.5 લાખ મોલેક્યુલર વેટ. બીજી વાત, તમે કઈ આને હલકો ના સમજશો. આઈજીજી નું વજન હલકું છે, મોલેક્યુલર વેટ હલકું છે, પણ સંખ્યા સૌથી વધારે છે. તો બીજો પ્રશ્ન, સૌથી વધુ સંખ્યામાં બોડીમાં આવેલા એન્ટીબોડી 80% પ્રમાણે. 100% એન્ટીબોડી 80% તો આઈજીજી છે. એટલે આઈજીજી બ્લડમાં સૌથી વધારે પ્રમાણમાં આવેલા હોય એટલે યાદ રાખો સૌથી વધુ સંખ્યામાં આવેલા એન્ટીબોડી આઈજીજી, સૌથી વધારે મોલેક્યુલર વેટ ધરાવતો એન્ટીબોડી આઈજીએમ. બરોબર? ઓર નહીં ક્વેશ્ચન. જો આમના કામ હજી બહુ સ્પેસિફિક જણાયા નથી, અલગ અલગ લખ્યા હોય છે એટલે નીટ વાળા કોઈ બી કામ ડિટેલમાં પૂછતા નથી, પણ જે પૂછે છે હું અત્યારથી કહી સાંભળો. જો નાનું બાળક હોય ને જે અત્યારે બની રહ્યું હોય માતાના ગર્ભાશય, હું તમને થોડુંક રફલી ડ્રો કરીને બતાવું છું. માન લો કે કોઈ માતા છે, તે માતાના ગર્ભાશયમાં કોઈ નાનું અમતું બાળક અત્યારે વિકાસ પામી રહ્યું છે, એને ફિટસ કહેવાય. મેં બહુ બધી વાર ભણાવ્યું. ખબર પડી? કોઈ નાનું અમતું બાળક મારા દોસ્તો જે માતાના ગર્ભાશયમાં અત્યારે બની રહ્યું હોય, સાંભળો, અત્યારે કોઈ નાનું બાળક બની રહ્યું હોય તો એ નાનું બાળક ફિટસ કહેવાય. જે હજી 9 મહિનાનું થયું નથી, હજી ધીરે ધીરે ગર્ભાશયમાં બની રહ્યું છે. તો એ ફિટસને, જો એક ફિટસ એટલે માતાનું આ નાનું બાળક જે એની અંદર વિકાસ પામી રહ્યું છે અને માતા, બંને વચ્ચે મારા દોસ્તો એક બેરિયર હોય, બંનેની વચ્ચે કનેક્ટ કરતો એક આવરણ હોય જેને કહેવાય જરાયુ, પ્લેસેન્ટા. પ્લેસેન્ટા એટલે જરાયુ. તો એક વાત કહું, માતાનું બ્લડ આ લીલા રંગના પ્લેસેન્ટા જરાયુને ક્રોસ કરીને બાળક સુધી ના પહોંચે છે. એ પ્લેસેન્ટા સપ્લાય કરે બાળકની વસ્તુ માતાને અને માતાની વસ્તુ બાળક. એટલે આ બ્રિજ છે. બોલો, બાળક તો જે બની રહ્યું છે એટલે એની પાસેથી ઇમ્યુન સિસ્ટમ હોય નહીં, એટલે માતા તરફથી જેની ઇમ્યુનિટી મળતી હશે, રક્ષણ મળતું હશે, પ્રતિકારક તંત્ર કામ કરતું હશે. તો માતા કયા એન્ટીબોડી બાળકને રક્ષણ માટે આપે? જે પ્લેસેન્ટાને ક્રોસ કરી શકે, જરાયુને ક્રોસ કરી શકે, લીલા આવરણને ક્રોસ કરી શકે. યાદ રાખો, કોઈ બી એન્ટીબોડી માતાનું આ પ્લેસેન્ટા ક્રોસ ના કરી શકે. ખાલી એક જ એવો એન્ટીબોડી છે, એક્સેપ્ટ વન, એક જ છે. કયો? આઈજીજી. આઈજીજી એન્ટીબોડી એવો છે, સાંભળોલા, તમે સાંભળો છો મારી વાત? હા કે ના? Yes, sir. हाँ, sir. ખબર પડે છે? આઈજીજી એન્ટીબોડી એવો છે જે પ્લેસેન્ટાને ક્રોસ કરી શકે. એટલે માતા તરફથી બાળકને જો કયો એન્ટીબોડી મળતો હોય તો એ છે આઈજીજી, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. આઈજીજી, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી.
સાંભળો, કયું બાળક ધ્યાનથી 5 વાર પ્રશ્ન વાંચજો પછી જવાબ લખવા કૂદજો. આઈજીજી એન્ટીબોડી એવા બાળકને જ મળે જે હજી વિકાસ પામી રહ્યું છે માતામાં, હજી જન્મ્યું નથી, એટલે ફિટસ. પણ હવે માનો કે બાળક જન્મી, હવે બાળક બીજો કિસ્સો, હવે બાળક જન્મી ગયું એટલે જન્મેલ બાળક, નવું જન્મેલ બાળક, જેને ઇન્ફાન્ટ કહેવાય, અંગ્રેજીમાં ઇન્ફાન્ટ કહેવાય, એટલે નવું જન્મેલું બાળક. હવે એવું નવું જન્મેલું બાળક તો માતામાંથી પોષણ લે, હે ને, મધર મિલ્ક પર ડિપેન્ડ. નવું બાળક માતામાંથી જ્યારે પોષણ લેતું હોય તો માતામાંથી જે મિલ્ક આવે, મધર મિલ્ક હોય, પોષક તત્વો હોય માતામાંથી બાળકને મળે. એ પોષક તત્વો પીળા રંગના હોય, જેને કહેવાય કોલેસ્ટ્રોલ. તો માતા જ્યારે નવા બાળકને પોષક તત્વો આપતી હોય પોતાની બોડીમાંથી, એટલે કોલેસ્ટ્રોલ આપતી હોય, કોલેસ્ટ્રોલ મારફતે નવજાત શિશુને, નવા જન્મેલા બાળકને માતા તરફથી આઈજીએ મળે. ખબર પડી? તો જન્મી જાય એકવાર બાળક, પછી નવા જન્મેલ બાળકમાં માતા તરફથી કયો એન્ટીબોડી મળે? આઈજી, કોલેસ્ટ્રોલ મારફત કયો મળે? આઈજીએ. તો બે ક્વેશ્ચન નવા કીધા કે બાળક હજી માતામાં વિકાસ પામી રહ્યું છે, ગર્ભાશયમાં ફિટસ છે, તો પ્લેસેન્ટા ક્રોસ કરીને આઈજીજી મળે બાળકને માતા તરફથી. પણ બાળક એકવાર માતામાંથી જન્મી ગયું, ગર્ભાશયમાંથી બહાર આવી ગયું, પછી એ નવા જન્મેલ બાળક જ્યારે માતામાંથી પોષણ લે કોલેસ્ટ્રોલ મારફત, તો આઈજીએ. યાદ રાખજો, બે એમસીક્યુ થઈ ગયું. બસ, બાકીના કામ તો બહુ બધા છે દોસ્તો. આઈજીઈ નું કામ પૂછાય છે. જો બધા લડાઈ કરે, કેવી રીતે લડાઈ કરે નેક્સ્ટ પાર્ટમાં દેખવાના જ છે આપણે, કે એન્ટીબોડી કેવી રીતે એન્ટીજન સાથે લડાઈ. પણ એટલું યાદ રાખો કે, સાંભળો ને, એટલું યાદ રાખો કે આઈજીઈ છે ને, આઈજી એ બહુ લડવા માનતો નહીં. આઈજી ખાલી એલર્જી પેટવામાં કામ. બાકી બધા આઈજીએમ છે, જી છે, એ છે, ડી છે, આ ચારે ચાર પ્રકારના એન્ટીબોડી જન્મ્યા પછી, એટલે એકવાર ડેવલપ થયા પછી લડવાનું જ કામ કરે, એન્ટીજન સાથે મારવાનું જ કામ. પણ આઈજી કેવો છે, બહુ લડવા માનતો નહીં. એ શું કરે હમણાં જો થોડુંક બતાવો, બાકી એના પછી એલર્જી નામનો ટોપિક આવશે આ ચેપ્ટરમાં, તાર ભણવાનું જ. અત્યારે થોડુંક બતાવી દઉં શું કરે આઈજી. માન લો કે કોઈ એવો વ્યક્તિ છે જે કોઈ દિવસ ખેતરમાં ગયો જ નહીં, એટલે વનસ્પતિના ટચમાં આવ્યો જ નહીં, તો વનસ્પતિ પર જે પરાગરજ હોય એ એની બોડીમાં કોઈ દિવસ ગઈ નહીં હોય, એટલે જે તે વનસ્પતિની પરાગરજ અંદર નહીં ગઈ હોય તો બોડી હજી જાણતી નથી કે પરાગરજ છે શું. એટલે આવો વ્યક્તિ સડનલી કોઈક એવી નવી જગ્યાએ જાય છે જ્યાં નવા પ્લાન્ટ છે જે કોઈ દિવસ એને દેખ્યા જ નથી. દેખ્યા નથી ઇન ધ સેન્સ કે વાસ્તવિક દેખ્યા નથી, એના કનેક્શનમાં નથી. જાણકારી છે અને ટીવી પર ચોપડીઓમાં બહુ બધું જોયું છે, પણ એ કોઈ દિવસ એને વાસ્તવિક ટચમાં નહીં. તો આવો વ્યક્તિ માન લો, સાંભળો, આવો વ્યક્તિ માન લો એ પ્લાન્ટના ટચમાં આવ્યો, ખેતરમાં પહેલી વાર ગયો, જે કોઈ નવા જ પ્રકારના પ્લાન્ટ છે, તે પ્લાન્ટની પરાગરજ ઉડી અને એ વ્યક્તિના નાકમાં ગઈ, શ્વસન માર્ગમાં ગઈ. તો એનું આ બોડી તરત ઓળખશે, કહેશે કે ભાઈ આ તો કંઈક નવું છે, આ તો કોઈ દિવસ આવ્યું નથી. કદાચ આ હાર્મફુલ હોઈ શકે, ખરાબ હોઈ શકે, નુકસાનકારક હોઈ શકે. બોડીને એલર્ટ કરો, બસ એને જ કહેવાય એલર્જી. ડિટેલમાં ભણીશું આગળ. અત્યારે છોડો, અત્યારનું જે કહું છું એ સમજ. એટલે થાય શું કે માનો કે પરાગરજ જે કોઈક નવી હતી, બોડીમાં કોઈ દિવસ આવી નથી, એ બોડીમાં ગઈ. તે પરાગરજને અંદર આવતાની અંદર બી સેલ જે છે એ આ પરાગરજને ઓળખીને કેટલીક વાર શું બનાવે? આઈજીઈ નામનો એન્ટીબોડી. ખબર પડી? આઈજીઈ નામનો એન્ટીબોડી. આ આઈજીઈ નામનો એન્ટીબોડી, સાંભળજો ને, આ આઈજીઈ નામનો એન્ટીબોડી જાય બેઝોફિલ્સ પાસે, એટલે બીજો એક શ્વેતકણ. કયો? બેઝોફિલ્સ પાસે. બેઝોફિલ્સ નામના ડબ્લ્યુબીસી પાસે, શ્વેતકણ પાસે. અને એ શ્વેતકણની ઉપર આ લાગી જાય. સર લાગે કેવી રીતે? મેં કેટલી વાર કીધું, એફસી રીજન છે. કયું રીજન છે? એફસી રીજન. તે કોન્સ્ટન્ટ ફ્રેગમેન્ટ વાળું રીજન છે એન્ટીબોડીનું. એ બાઇન્ડ થાય એ બેઝોફિલ્સ પર. અને બેઝોફિલ્સને કે આઈજીઈ નામનો એન્ટીબોડી, બેઝોફિલ્સને કે ફિલિંગ સમજો, આઈજીઈ નામનો એન્ટીબોડી બેઝોફિલ્સને કે બેઝોફિલ્સ. આની અંદર કોઈ પરાગરજ આવી છે, કોઈ બહારથી કોઈ એવું મટીરિયલ આવ્યું છે. આ ખેતરમાં આજે આવ્યો ને આ માણસ, તો આની અંદર એવું કંઈક મટીરિયલ આવ્યું છે જે હજી અમને ખબર નહીં પડી. અમને બી કોષે મોકલ્યા છે, અમે તમને ચેતવે છે બેઝોફિલ્સ, તમે ચેતો, કંઈક કરો. બેઝોફિલ્સ નામના શ્વેતકણ તમે કંઈક કરો, આ કોઈ બહારથી કંઈક આવ્યું છે. બેઝોફિલ્સ કે એવું કેવું આવ્યું છે થોડું કહે મને. ઓકે, એવું આવ્યું છે, સારું. તારે બેઝોફિલ્સ તરત જ હિસ્ટામાઇન રિલીઝ કરે. શું રિલીઝ કરે? હિસ્ટામાઇન. અને હિસ્ટામાઇન પછી જે તે જગ્યાએ જાય અને ત્યાં જઈને એલર્જી થાય.
લાઈક નાકમાં પરાગરજ ગઈ હતી શ્વસન માર્ગ, તો શ્વસન માર્ગમાં હિસ્ટામાઇન જાય અને હિસ્ટામાઇન ત્યાં શ્લેષ્મા વધારવું, ખાંસી શરદી કરવું, છીંકો લાગે, એટલે બોડીને ખબર પડે કે સમથિંગ રોંગ, આ એકદમ જ કંઈક અલગ થવા લાગ્યું, એટલે આપણે કંઈક એવા વાતાવરણમાં આવી ગયા છે, એવી કંઈક વસ્તુમાં એક્સપોઝ થયા છે કે જે આપણને ફીવર કદાચ નહીં કરે, એને કહેવાય એલર્જી. એ તો સ્કિન પર જો હિસ્ટામાઇન આવી જાય સ્કિનમાં, તો સ્કિન પર લાલ લાલ થઈ જાય, સ્વેલિંગ થઈ જાય, ખંજવાળ આવે. આવી રીતે જે અલગ અલગ પ્રકારની એલર્જી હોય, કોઈને સાબુની હોય, કોઈને ટામેટાની હોય, કોઈને બીજા શાકભાજીની હોય, કોઈને ફ્રૂટની હોય, કોઈને ભેજની હોય, કોઈને તેલની હોય, કોઈને પરાગરજની હોય. જેવી જેવી એલર્જી થાય એ પ્રકારના દ્રવ્યો અંદર રિલીઝ થાય ત્યારે હિસ્ટામાઇન બને. હિસ્ટામાઇન કોણ લાવે? બેઝોફિલ્સ. બેઝોફિલ્સ કોણ લાવે? એટલે બેઝોફિલ્સને કોણ હિસ્ટામાઇન રિલીઝ કરવાનું કે? એન્ટીબોડી IgE. પર પડી? और एक बात सुनो सर, આના નામ કેમ આપણે જી? તમે ગામડે યાદ તો રાખી દો, પણ નામ કેમ પડે? તો જો IgM નું એમ નામ એટલે પડ્યું કારણ કે એને મ્યુ કહેવાય છે. જી ને જી એટલે કહેવાય કે કારણ કે ગામા. IgE નું આખું નામ છે આલ્ફા, એટલે એ કીધું. IgE નું નામ છે એપ્સાઇલોન, એટલે ઈ કીધું. અને IgD નું નામ છે ડેલ્ટા, એટલે ડેલ્ટા પરથી ડી. તો આપણને નામ યાદ રાખજો, સાયન્ટિફિક આખા નામ. બસ પતી ગયું. 5 પ્રકારના એન્ટીબોડી વિશે બહુ જ ડિટેલમાં માહિતી હતી, આની બહારનું એક પણ નહીં. બરોબર? જેટલી કંઈક મને માહિતી આપવાની હતી તમને આપી. આ રીતે બધું લખાયું, સ્ક્રીનશોટ દોરાવડા, એટલે સ્ક્રીનશોટ લેવડાવ્યા અને લખાડું દોરાવડા. હવે એક વાત કહું, મને ખાલી એક છેલ્લું સ્ટેપ બાકી છે કે એન્ટીબોડી આજે મેં તમને બતાવ્યા એ એન્ટીજન સાથે કઈ રીતે લડે. જો મેં તમને કહી દીધું કે એન્ટીબોડી એન્ટીજન સાથે કેવી રીતે લડે, એ આવડી ગયું એટલે તમારી બી કોષ વડે એન્ટીબોડી વડે મેળવતી પ્રતિકારકતા પૂરી. ઉપાર્જિત પ્રતિકારકનો પહેલો ટાઈપ પૂરો. એ લગભગ મેં આજે પૂરું કરી દીધું છે, પણ હવે લેક્ચર બહુ લાંબો ના ખેંચતા, ખબર પડે છે, થોડોક સંયમ રાખતા નેક્સ્ટ સેશનમાં આ પ્રતિકારકતાનો થોડોક ભાગ એન્ટીબોડી એન્ટીજન સાથે કેવી રીતે લડે ભણાવી દો એટલે પૂરું. પછી આપણે ભણીશું ટી કોષ વડે મેળવાતી પ્રતિકારકતા, એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. એટલે મારો જે આજનો ભાગ જે ભણાવવાનો હતો વચન મુજબ ભણાવી દીધો છે. કયું? એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી, ઉપાર્જિત પ્રતિકારકનો પહેલો. ખાલી એમાં એક જ વસ્તુ મેં બાકી રાખી, એન્ટીબોડી એન્ટીજન સાથે કેવી રીતે લડે. અલગ અલગ સ્ટાઇલ છે, અલગ અલગ એન્ટીબોડી, અલગ અલગ રીત છે એન્ટીજન સાથે લડવાની, એ જોઈ લઈશું. નાનું અમથું 4 વ્યાખ્યાઓ છે એમાં, એ ભણી લઈશું. પછી ચાલુ કરીશું ટી સેલ વડે મેળવાતી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પ્રતિકારકતા. બરોબર?